सहजात्म स्वरूप परम गुरु श्री राजचंद्र प्रभु चरण कमल मामुको मुझ मस्तक भावे भक्ति नहीं हूँ चूकू आकली काल मोक्ष मार्ग भूलायो अविरोधपणे करी तमे प्रगट समजाव्यो। बोलो प्रश्न। વચનામૃત 493 એટલે તમારો પ્રશ્ન એ છે કે સર્વ વિભાવ પર્યાયમાં એક પણ એને થયું છે, બરાબર ને? સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેનો અનુભવ થાય છે. ક્યારે? જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે. એટલે આપણને બધાને શું છે અત્યારે? હું શરીર છું, હું શરીર છું એટલે હું કોઈનો ભાઈ છું, કોઈનો દીકરો છું, કોઈનો પિતા છું, કોઈનો પતિ છું, કોઈની પત્ની છું, કોઈની બેન છું, કોઈનો કાકો મામો છું, એમ છે ને. શરીર છે એટલે બધા શરીરના આ પર્યાય રૂપ છે. આ મા બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, દીકરો દીકરી, દુશ્મન મિત્ર, આ બધા શરીર રૂપી પર્યાયના જ નામ છે ને. જો હું શરીર નથી તો હું કોઈનો પુત્ર, પિતા, દીકરો, ભાઈ, પતિ પત્ની કેવી રીતે હોઉં? એટલે મૂળમાં જ ભૂલ છે, બફમ છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એક્યતા થઈ છે. એટલે પહેલા એને મૂળ અધ્યાસ એ થયો, અભ્યાસ થયો. શરૂઆતમાં અભ્યાસ થઈ ગયો છે. આપણે એમ કે ટેવ પડી ગઈ છે. આપણને જમીને બપોર ઊંઘવાની ટેવ પડી ગઈ છે, અભ્યાસ છે. પછી થોડા વખત પછી અધ્યાસ થઈ જાય, એ સૂવું જ પડે, પછી નીકળે નહીં. એટલે શરૂઆતમાં અભ્યાસ કહેવાય. અભ્યાસ અનઅભ્યાસથી વયો જાય. છૂટા હાથે સાયકલ ચલાવતો હોય નાનો હોય ત્યારે, પછી વર્ષો સુધી ન ચલાવે. એટલે સાયકલ ચલાવવાનું ભૂલી ન જાય, પણ પછી છૂટા હાથે ચલાવી ન શકે, ડર લાગે. કેમ? એનો અભ્યાસ અનઅભ્યાસ થઈ ગયો. એટલે મેચમાં કેમ નેટ પ્રેક્ટિસ કરે, 100 રન કરતો હોય દર મેચમાં, રેકોર્ડ તોડ્યા હોય, તો એ પછી મેચ હોય એટલે આગળ મહિનો 3 અઠવાડિયા પછી પ્રેક્ટિસ કરવા માટે નેટ પ્રેક્ટિસ કરવી પડે. નહીં તો અભ્યાસમાંથી અધ્યાસ થઈ જાય, આળસ કરવાનો. એટલે પહેલા પ્રેક્ટિસ નથી કરતો એટલે અભ્યાસ થઈ ગયો કે હવે કઈ જરૂર નથી એની, એમ. એટલે અનઅભ્યાસમાં ગયો, પછી અધ્યાસ થઈ જાય એને કે એવું કઈ પછી કરી ન શકે. પછી બેટ હાથમાં ઉપડે એટલે પહેલા બીજા બોલમાં આઉટ થઈ જાય. પછી એમાં આને ઊંધું છે અહીંયા. અને હું શરીર છું એ શરૂઆતમાં અભ્યાસ હોય, પછી એમાંથી માતા થાય, પિતા થાય, પત્ની થાય, પતિ થાય, પછી એ પ્રમાણે એની ડ્યુટી બજાવે એમ સમજે, અને પછી અધ્યાસ થઈ જાય કે એમ જ હોય. પછી અધ્યાસ થઈ જાય, પછી એ કાઢવું બહુ ભારેથી પડે. અભ્યાસ ભૂલી જવાય, અધ્યાસ ભૂલાય નહીં. જડવે થલા ઊંઘમાં હોય. એટલે આપણને અધ્યાસ છે અત્યારે કે હું શરીર છું. એટલે ઊંઘમાં ખબર હોય, ઊંઘમાં ક્યાંક ઊંધડો આવે કે પડે, હું બહુ મરી ગયો. કોણ મરી ગયો? એટલે એને ખબર છે હું શરીર છું. પછી અધ્યાસ થઈ જાય. તો જ્યારે સમ્યક દર્શન થઈ ગયું હોય ને, એને ફાળ પડે કે લપસે કે હાડકું ભાંગે, એવું મરી ગયું એમ ન બોલે ને. એ ચીસ પડે, એની આંખમાંથી આંસુ નીકળી જાય, પીડા થાય. એટલે એને ભ્રમ આદિનો ઉદય પણ વર્તે. કોપલ તો ગાંડે ગદોડે, ડેલેરિયમ ટ્રીમેન્સ કહેવાય ઇંગ્લિશમાં. એટલે સન્નિપાત થઈ જાય. 104 તાવ આવે ને, 105 કઈ પણ ગાંડ પણ બોલે, જ્ઞાની. પણ એને ખબર હોય કે હું આત્મા છું. તેનું શરીર ધ્રુજે, કોપોદે લખ્યું છે. તેને ભ્રમ આદિનો ઉદય વર્તે. એટલે એવું બોલે. આપણને એમ લાગે કે આ જ્ઞાની છે ને, આવું કેમ બોલ્યા છે? બોલે, પણ એને બેક ઓફ ધ માઇન્ડ આપણે કહીએ ને, એને ખબર હોય હું આત્મા જ છું. તો આપણે અધ્યાસ થઈ ગયો છે એટલે આપણને ખબર હોય
મંદિરમાં પ્રાર્થના કરતા હોય, ગમે એવું કરતા હોય, બહુ આનંદે આવતો હોય પ્રાર્થનામાં, પણ હું શરીર છું એ તો હોય જ. એટલે અધ્યાસ થઈ ગયો છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકેતા થઈ છે. અને 537માં કુપોલદેવે સમજાવ્યું છે, આ સૈદ્ધાંતિક વાત છે. એટલે 6 પદનો પત્ર છે ને, આ તો સિદ્ધાંત બોધ છે. એટલે થોડુંક લંબાવો તો આ 142 આત્મસિદ્ધિ થાય, અને આત્મસિદ્ધિને સંકોચાવો એટલે 6 પદનો પત્ર થાય. આખો ગણધરવાદ છે આ. ગણધરવાદ એટલે ગણધર્વે પ્રશ્ન પૂછ્યો કે આત્મા છે ખરેખર? આત્મા છે તો નિત્ય હોય ત્યારે? મરી જાય એટલે મટી જાય. આત્મા ક્યારે કર્મ કરે? કરે તો ભોગવે કર્મ. બધા ગણધર્વને અલગ અલગ શંકા હતી. આપણે તો પ્રશ્ન જ ઉભો નથી થયો, એટલે કે શંકા જેવું છે જ નહીં. કે આપણને ખબર છે, અથવા દેહ જ આત્મા, હું છું શરીર, એ આત્મા બધું એક જ છે. એટલે આપણને ક્યાં પ્રશ્ન ઉભો થયો? એટલે કુપોલદેવ પ્રશ્ન ઉભો કર્યો પહેલા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગાણા છે, રાખવું કે પરવું? પ્રશ્ન હોય કે આ મારું છોકરું છે, મારે મોટું કરવું જ પડે ને. આ મારો પતિ છે, અમારી પત્ની છે, તો જવાબદારી છે ને, આ તો ફરજ છે ને. એટલે આને પૂર્ણ પ્રતીતિ છે કે હું કરું છું બધું બરોબર છે. એટલે બોલે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી, ખોટું ખોટું જ બોલે જ ને. તોય બોલવાનું. કરતા 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 મારતા મારતા પોલીસ થઈ જવાય. પેલા આમ લાકડી ફેરવે ને પછી માસ્ટર થઈ જાય. પછી આમ આમ સ્પિન કરીને ફેરવે ને પગમાં વાગે ઓલો બેસી જાય તરત. મારતા મારતા પોલીસ થઈ જાય કહેવત છે. એટલે કર્યા કરવાનું આપણે, પણ ઘણી વાર ખાલી કર્યા જ કરીએ છીએ આપણે. એટલે સમજાવણી કર્યા કરીએ એટલે ફળ ન મળે. પછી તો શું થઈ ગયું છે હવે? એટલે આ એક ને એક વાત આ જ આવે. આ શંકરાચાર્ય આ જ વાત કરી છે, કુપોલદેવ આ જ વાત કરી છે, મોક્ષમાળાના જીતેન્દ્ર આ જ વાત કરી છે. વિષય કશાય પોષે એટલે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. દિવાળીમાં એ હાર્મોનિયમ પર ગાય, આખી આખી રાત હાર્મોનિયમ પર ગાય. આત્મભાવના ભાવતા જીવ લે એટલે બધા એક સાથે ઝીલે એટલે ધૂન ચડે બરોબર હાર્મોનિયમ પર. દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. અરે કેમ ચાલ્યા? લગાડ્યું પ્લગમાં તો આવ્યું કોઈ યુવાન સ્ત્રીનો અવાજ હતો. આત્મભાવના તીણો અવાજ હોય ને, ખબર પડી જાય અવાજ ઉપર ત્યાં સ્ત્રી છે કે પુરુષ છે. ગધા સ્વરૂપ છે કે કોકિલ કંઠી છે, ખબર તો પડી જ જાય ને રાગ ઉપરથી. અને સાથે બેન્ડ વાગે વાગે પાછળ બેકગ્રાઉન્ડમાં. આત્મભાવના ભાવતા, આત્મભાવના ભાવી છે, સમાધિ મરણ કરવું છે તમારે, એની માળા છે. આમાં તો મ્યુઝિક સંભળાય છે મને, અને કોઈ યુવાન સ્ત્રીનો અવાજ સંભળાય છે આમાં. આ તો ઇન્દ્રિયો પોષાય ને. આ પ્રભાવના છે કે વિરાધના છે? આ કોઈ બોલતું જ નથી આ કોઈ. અને જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી ધર્મ પરિણમે કેમ? એવા છે આખી આખી આત્મસિદ્ધ મોઢે આવડતી હોય, આરામ સ્પર્શી હોય. તો બ્રહ્મચારીને કોકે પૂછ્યું આત્મસિદ્ધિ એટલે શું? તો કે આત્માની સાબિતી, તું આત્મા છો એ એટલે નામ રાખ્યું છે આત્મસિદ્ધિ. આ જવાબ કેવા છે? વાંચવામાં ક્યાં આવ્યું નથી, હા સાંભળવામાં નથી આવ્યું, અનુભવમાં આવે જેની વાત આ સત્પુરુષની વાણી હોય. એટલે આત્મા સિદ્ધિ એટલે સાબિતી કે તું આત્મા છો એમ, એટલે આત્મસિદ્ધ નામ રાખ્યું છે. ગળે કેમ ઉતરે? નિરખીને નવ યૌવના આ સઘળા સંસારની રમણી નાયક રૂપ. આ મ્યુઝિક ઉપર કેવી રીતે ચાલે? 10 માંથી 9 જણાને ગળે ન ઉતરે. આ પત્યું ને સવારે વાંચન, એક ભાઈ પૂછવા આવ્યો ને મને કે તમે એમ કહો છો ગાવાનું નહીં. મેં કહ્યું ગાવાનું નહીં, કોણે ના પાડી? ગાવાનું જ છે, પણ સમજ્યા વગર ગાય તો શું થાય? કોપલ સ્વભાવ જ ના પાડી છે 483માં. કવિતા કવિતા અર્થે નહીં, પણ ભગવત ભજન અર્થે છે. રાગ ઉપર રાગ નથી કરવાનો. ઘણા બધા હોય તો ગાવાનું જ હોય. પછી તો કે ધીરે ધીરે બધું બંધ જ થઈ જાય ને કે. એટલે એને ગાવામાં બહુ રસ હશે. એકા ઘરે ગાતા હોય, ઘણા ઘણા ગાયને જ પ્રાર્થના પૂરી કરી લેતા હોય ઘણા. પણ ગાય શું ગાય છે ખબર હોવી જોઈએ ને. અને આ શીખવાડવામાં એવું છે કે ભક્તિ થાય આવી રીતે. એમાં હવે તો એવું થઈ ગયું છે, આ બધા ધાર્મિક અનુષ્ઠાનો હોય ને, ખાસ કરીને જૈનની પૂજા, બધી અંતરાય કર્મની પૂજા, વેદનીય કર્મની પૂજા, પ્રોફેશનલને બોલાવે, 10-15 હજાર આપે 2 કલાકમાં. જેટલું જોરથી મૂક્યું હોય ને, ધડિંગ 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 હા હા કરતા હોય, એટલે ટીમ આવી હોય સાથે, ઓલું બધું લઈને મોટા સાધનો, એટલે વધારે પ્રાર્થના થાય એમ સમજે. એટલે શું બોલો છો શબ્દ તો પકડાય જ નહીં. ભક્તિ આ તો વિતરાગનો ધર્મ છે, વૈરાગનો ધર્મ છે, નવટંકી થોડી છે.
ઠીક છે, ઘણા બધા હોય સમૂહમાં, કંટાળો ન આવે, 142 ગાથા પૂરી કેમ થાય? એટલે રોચક રીતે કર્ણપ્રિય અવાજે ગવડાવે એક જણ, બીજા ગાય ઝીલે, એટલે બધાનો ઉપયોગ રહે કે હવે મારો વારો આવશે. એટલે એમ એકાંતે નિષેધ નથી કાંઈ, પછી અતિરેક થઈ જાય. એવું જે પૂજામાં એવું થયું છે, આ પૂજા જે થાય છે જૈનમાં, કપડાં પહેરીને, ધોતિયા પહેરીને, કે સ્ત્રીઓ મોઢે બાંધીને, કાશ્મીરના ગુલાબ, બદામ, ચોખા, સોપારી, આ બધું જૈનેતરમાંથી ઘૂસી ગયું છે, અતિરેક છે. અન્નકૂટ ધરે, મીઠાઈ, મીઠાઈ અવસર અણ આહારક પદના ધણી છે, પછી એમ કે અણ આહારક પદ માટે મીઠાઈ ધરવાની, એમ એમ શીખવાડવામાં આવે. તે ટુકડા પડે છે બરફીના મકોડા આટા મારે, જેની ઉપર તું ઊભો છો ને ઉકાળેલું પાણી પીશું, ત્યારે ભીની માટી ઉપર ચાલવાની મનાય છે, પણ મકોડા ઉપર તું ઊભો છો. આ બધું મીઠાઈ ને અનાજ ને આ બધું ઢોળાય ને, એટલે કીડી મકોડા થાય ને, એટલે આટા મારતો હોય, એટલે નીચે બેસવાનું બંધ થઈ ગયું શેતરંજી પર. અમે નીચે જ બેસતા, મગન પપ્પા વાંચતે નીચે જ બેસીને પેલા, એ નીચે બેસો જીવડા હોય, એ ખુરશી ઉપર જ બેસવું પડે ને, એટલે આટલું હોય એટલે ફૂંક મારીને બેસી જાય. એટલે હવે નીચે બેસવાનું જ બંધ થઈ ગયું. બધી બેસવાની મનાય જ છે ખુરશી ઉપર ભગવાન સામે. કમર દુખતી હોય, બેસી ન શકતો હોય, ગોઠણની તકલીફ, એ તો બરોબર છે, પણ હવે બેસે ક્યાં? ગોપાલદેવે આ કેવી તાકીદ કરી છે. શિક્ષાપાઠ 68નું વાક્ય છે પહેલું, મોક્ષમાળાનું, જીતેન્દ્રિયા પાઠનું, કે તમારે ભક્તિ કરવી છે ને, સાધક બનવું છે, મુમુક્ષુ બનવું છે. ભલે જૈનેતર હોય કે જૈન હોય, એનો કોઈ સવાલ જ નથી. ભગવાન પાસે છૂટવા માટે ગયો છો. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, 3 મીઠા ને 4 ફરસાણ હોય, ભક્તિ ફળે કેવી રીતે? કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, મૂળમાં જ ભૂલ છે આ બધી. કોણ કહે? આવી ગર્દી જ કરવી છે ને પૈસા ભેગા કરવા છે. કેનાર પુરુષ બધા વયા ગયા થાકીને, તો જીવ્યા ત્યાં સુધી કીધા કર્યું એને કોણ સાંભળ્યા? જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રહ, નિષ્પરિગ્રહ, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. જીતેન્દ્રનો પાઠ છે. ભક્તિ કેવી રીતે થાય? તમારે આત્મભાવના ભાવી છે અને હારે મ્યુઝિક આવે છે. બહુ પુણ્ય કર્યા પુણ્યથી તમે ગાઓ છો કે શુભ દેહ માનવ મળ્યો, તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો આ વાજિંત્ર ઉપર. બહુ સરસ ગાયું. પછી એમ કે એટલે સારું ગાતા હતા ઓલા બેન. મોહનલાલજી મહારાજને પ્રભુથી જે ના પડી તો કે અપૂર્વ અવસર બેનો સારા રાગે ગાતી હતી, ખબરદાર કે જીવ ત્યાં સુધી સાંભળતો નહીં આવે બેનો ગાતી હોય. આ કાળમાં બનેલા પ્રસંગ છે બધા. એટલે જ્યાં સુધી આ થાય ને એટલે એને અધ્યાસ થઈ ગયો છે. શું? શ્રી તીર્થંકર આદિ, એટલે તીર્થંકર, ગણધર, કેવળી, બીજા આત્મજ્ઞાની ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જે દિશા મૂળ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ઊંધી દિશા, દિશા મૂળ એટલે ખોટી દિશામાં મોઢું છે અને પછી દોડે તો 0 માર્કથી લાખો યોજન ઊંધો વયો જાય ને. એટલે હવે ખરેખર હરીફાઈમાં ભાગ લેવો છે તો ઓન ધ માર્ક 0 ઉપર આવવું પડશે ને. એટલે માઇનસમાં વયો ગયો છે ઊંધો. 0 ઉપર રહ્યો હોય તો ઘણું સારું. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. કેમ નથી? આજે તમે પૂછ્યું સર્વ વિભાવ પર્યમાં માત્ર અધ્યાસથી જીવને એક્યતા થઈ છે. એનો જવાબ છે અહીંયા કે કેવો અધ્યાસ થયો છે અને શું એનું પરિણામ આવ્યું છે. એ સમજવું કઈ વિકટ નથી. શું? કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. હું કોણ છું એ મારે સમજવાનું છે. જ્ઞાની કહે છે તું આ છો, તો તને તારી વાત કરે તોય તને નહીં ખબર પડે. મને તમારી કોઈ વાત કરે કે એને આમ છે તો મને ન બી ગળે ઉતરે, ભેળસેળ છે કે ખોટું હશે. મને મારી જ વાત કરે તો પછી મને સમજાય ને. મારા વિશે જ વાત કરે છે મને જ્ઞાની જાણકાર. તો પોતાનું જે સ્વરૂપ છે સહજ સ્વરૂપ છે. સહજ, સહ એટલે સાથે, જ એટલે જન્મેલું, અનંત કાળથી તું જે છો એની જ વાત છે. બીજા કોઈની વાત નથી. આત્મા ગામ ગયો જ ગોપાલ તારી જ વાત કરે છે. જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી.
કે વખતે તે ગોપ્ય કે ન જણાવે, તેથી સમજવી ન બને. બીજાની વાત તો છુપવું રાખે. કે કોઈ એમ કે તમારી આગળ 30 કરોડ છે, બોલો કે હા બરોબર છે, એની આગળ છે 60, કે છે હા બરોબર છે, તો ગોપે છુપાડ્યું. મને જ કહ્યું કે તમારા ખીચામાં આટલા રૂપિયા છે, એ જ્ઞાનીને ખબર છે ને હું મને ખબર છે, તો પછી ભૂલ કેવી રીતે થાય? સામેવાળો તો પૂર્ણ જ્ઞાની છે, એને કંઈ જોતું જ નથી, એટલે એ તો ભૂલ કરવા નથી. તો હું જોઈ જોવા છે કે નહીં, હું ખોટો કેમ પડું મારા માટે? હું તમને તો ખોટું કહું કે હા નથી એટલા બધા, પણ મને તો ખબર હોય ને. પોતે પોતાથી ગુપ્ત કેવી રીતે રહી શકે? ગોપાલ કે છે જીવનું સહજ જે સ્વરૂપ છે તે માત્ર સમજવું જોઈએ. તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપ્ય કે ન જણાવે. તમે છુપું રાખો કે ન, ના ના એવું નથી કાંઈ, તો મારે માનવું પડે કે ઠીક આ તમારી આગળ આટલું છે. હું કેવી રીતે માનું? તમે કહો નથી તો મારે પછી માનવું જ પડે ને. તમે કહો પણ મને મારું તો ખબર પડે કે નહીં, કે મારા ખીચામાં કેટલું છે. તમે મને કહો હું જમ્યો નથી આજે, તમે કહો મેં ઉણોદરી કરી આજે, રોજ કરતાં ઓછું ખાધું છે, તમારે માનવું જ પડે. તમારી બાજુમાં બેઠે તમે 8 પૂરી લીધેલી, પણ તમે કે હું ઘરે 15 ખાઉં છું, તો ઉણોદરી જ કરી છે ને તમે, તો તમારે માનવું જ પડે ને. પોતે જાણે ને જ્ઞાની જાણે. આ તો મારી જ વાત કરે છે, તો મને તો ખબર હોય ને કે મેં ઉણોદરી કરી છે કે નહીં. પોતે પોતાથી કેવી રીતે છુપું રાખે? પોતે પોતે ભૂલી ગયો છે. એટલે મોટો જોક છે આ. હમણાં આવશે સમજાવે છે કૃપાલદેવ. બીજાના કઈ સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપ્ય નહીં, તેથી સમજવી નથી. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવાય કે છે? હું જમવા બેસું તો મને સ્વાદિષ્ટ ગમે છે કે નહીં, મને સારું મ્યુઝિક આવે તો મને ગમે છે કે નહીં, મને સારી સુગંધ આવે મને ગમે છે કે નહીં, મને ત્વચાને સારું લેપન હોય તો ગમે છે કે નહીં, મને આંખને એવું જોવાનું હોય કે સાચું કે ટીવીમાં વન ઉપન જંગલ, કાશ્મીર, સ્વિટ્ઝરલેન્ડ તો ગમે છે કે નહીં, હાથીનો વાંદરો ઝઘડો કરે એ મને આનંદ આવે છે કે નહીં જોઈને ટીવીમાં. તો તું હતો વાંદરો, જ્ઞાની કહે છે, તું હાથી હતો. એટલે મારી ઇન્દ્રિય ક્યાં રખડે છે મને નથી ખબર. પોતાથી પોતે ગુપ્ત કેવું રીતે રહે? પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા છે? પણ સ્વપ્ન દશામાં જે મન ન બનવા યોગ્ય સપનું આવે ને કે હું મરી ગયો, સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જુએ છે, એને સપનું આવ્યું ખાલી. પછી આવું મોત હોય ને એને પછી અગ્નિ સંસ્કારો લઈ જાય, જાગી જાય. ઘણા એવા સપના આવે, ડર લાગે એવા. એટલે આખો ફોબિયા એટલે ડર, આવો રોગ છે માનસિક, ફોબિક રિએક્શન થયા કરે. એટલે જાગતો હોય ત્યારે ડર લાગે, ઊંઘમાં આવા જ સપના આવે બધા, ફિયરફુલ ડ્રીમ્સ. એટલે ડર એની દવા છે. એટલે ડીપ સ્લીપ કરી નાખે, ધ્યાનની દવા આપે. એટલે પછી અર્ધ નિંદ્રા હોય ને ત્યારે સપના આવે. બહુ ઊંઘ હોય તોય સપના ન આવે, સાવ જાગતો સાવ આંખ ખુલ્લી હોય તોય સપનું ન આવે. આખું આ વિજ્ઞાન છે, એની ઉપર અભ્યાસ થયો છે બધું. એટલે સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય પોતાનું મૃત્યુ પણ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ આપણે બધા સ્વપ્નમાં જ છીએ. આપણે ઉઘાડી આંખનું સપનું છે. આપણે કેમ? આપણે અજ્ઞાન રૂપી ઊંઘમાં છીએ. એટલે આપણું સપનું ઉઘાડી આંખનું છે. આમ આપણે જેને સપનું કહીએ છીએ એ જાગ્રત દશામાં ન આવે. અત્યારે હું બેઠો છું તો મને સપનું ન આવે કાંઈ, પણ આપણે દીવા સપનમાં છીએ. ડે ડ્રીમિંગ કહેવાય એને, અજ્ઞાન દશા છે. એટલે શેક ચલી જેવા વિચાર કરતો હોય બધા, હું આમ કરીશ, હું આમ કરીશ. એટલે ડે ડ્રીમિંગ કહેવાય એને. અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે, એટલે આત્મા એક દ્રવ્ય છે, તો આ જળ પણ એક દ્રવ્ય છે, પૂતગલ. આકાશ એક દ્રવ્ય છે, આ જળ પંચ મહાભૂત એ દ્રવ્યો છે, જળ પૂતગલ દ્રવ્ય. એમાંથી આ બધું ભેગું થયું. માતા પિતાએ છોકરાનું શરીર પંચ મહાભૂતમાંથી બનાવ્યું. આત્મા ક્યાંકથી આવ્યો ત્યાં સંસરે. ભલભલાનામાં ગડબડ થાય છે. ટેસ્ટ ટ્યુબ બેબી છે ને, એ ટેસ્ટ ટ્યુબ બેબીનું શરીર પુરુષના વીર્ય અને સ્ત્રીના રુધિરથી બન્યું. અંદર જે જીવ છે ને આત્મા, એ ક્યાંકથી આવ્યો ત્યાં. એ લેબોરેટરીએ ડોક્ટરે કે ઓલા ડોનર માં અને ડોનર બાપે બનાવ્યું નથી, દાતાએ.
તો બન્યું તો ટેસ્ટ દેખાય જ તો જે દેખાણું શરીર એ પુરુષના વીર્ય અને સ્ત્રીના રુધિરથી બન્યું. અંદર આત્મા જે જીવ આવ્યો એ ક્યાંક હતો, ક્યાંકથી આવ્યો. એ એવો જીવ હતો કે એ જીવના કર્મ એવા હતા કે એની માં કોણ એનો બાપ કોણ એને ખબર નહીં પડે. આ વિજ્ઞાનને ખબર નથી. આ એટલે એમ લાગે ને કે ડોક્ટરે કે લેબોરેટરીએ નવો જીવ બનાવ્યો, નવું શરીર બનાવ્યું. શરીરમાંથી નથી, મા અને બાપના. ડોક્ટરને ખબર છે લેબોરેટરી વાળાને કે આ કોનું છે. ત્યાં જે જીવ આવ્યો એને એવા કર્મ છે કે એને મા બાપ કોણ છે એ ખબર નથી. અમે જીવને કર્મ બાંધી પછી મા બાપની પસંદગી છે જ નહીં કઈ. જીવને કર્મ બાંધી લીધા પછી મા અને બાપની પસંદગી નથી કોળની. તો ટેસ્ટ બેબીમાં જે આત્મા એને ક્યાંથી હોય? ઓલાની નથી. તો પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર, સુંદરદાસ કે છે. તારા હાથમાં છે જ નહીં. હવે ભવિષ્ય મારા હાથમાં છે ક્યાં જવું એ. તો આપણા હાથમાં નથી. એની ફિકર કરીને આખી જિંદગી પૂરી થઈ જાય છે આપણે સમૂહ નમૂહ કરવામાં. અને આપણા હાથમાં છે, ફેરફાર કરી શકીએ એમ છે. એ ખાતું બંધ છે આપણું મરીએ ત્યાં સુધી. એટલે પૂર્વકર્મના ધક્કે આપણે નાચ્યા કરીએ છીએ. ભૂત લગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાત. નાચે છે. મોકે કર્મ નઠારે નચાયો, એવી રીતે ગીતામાંય કહ્યું છે યંત્ર રૂઢાની માયા. ચાવી લીધેલું રમકડું છે. ચાવી લીધું એ પછી નાચે ને. એટલે વાંદરાજી હોય નાના છોકરા ચાવી આપો આમ આમ ડબ 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 વગાડે રમકડું. ચાવી પૂરી થઈ જાય એટલે વગાડવાનું બંધ કરી દે. યંત્ર રૂઢાની માયા. આ માયા છે. ત્યાં એ લોકો એમ કે જગત કરતા આ માયા મૂકી છે. આપણને નડતું નથી એ જગત કરતા મૂકે તોય. આપણે સમજવાનું છે ખાલી. ભવિષ્યમાં નાચવું કે ન નાચવું એ મારા હાથમાં છે. સ્વપ્ન દશામાં જેમ ન બનવાઈ ગયું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમાં અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. હવે અમે માન્યું કે આ જે છે ને આ હું છું, આ શરીર આ હું છું એમ માન્યું એટલે આખો સંસાર ઊભો થયો. પછી કેમ સંસાર ઊભો થાય? પછી આ હું છું શરીર એટલે આ કોકનો દીકરો છે ને, કોકનો બાપ છે ને, કોકનો ભાઈ છે ને, કોકનો પતિ છે ને, કોકની પત્ની છે ને, કોકની બેન છે ને, કોકનો મામો છે, કોકનો કાકો છે. સંસાર ઊભો થયો ને. આ મૂળ ભૂલ છે. આ એ જ માન્યતા શું પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સૌપણે માન્યું, અને એ જ માન્યતા તે સંસાર છે. એ જ અજ્ઞાન છે. એને શાસ્ત્રો મોડે નથી, એ અજ્ઞાન નથી કાંઈ. એને આવડત નથી, એને યાદશક્તિ નથી, એ અજ્ઞાન નથી કાંઈ. એને યાદશક્તિ નથી, આ અજ્ઞાન છે. હું શરીર છું એ માને, આ જ અજ્ઞાન છે. આ નરક આદિ ગતિનો હેતુ આ જ છે. એટલે નરક છે તે જ જન્મ છે. હું શરીર છું, આ ભાવ સાથે હું મરીશ. એટલે સમાધિ મરણ ન થયું ને, એટલે ફરી વાર જન્મ છે પાછો. એ જ જન્મ છે. તો જન્મ છે એટલે મરશે જ ને પાછો. હું શરીર છું તો હું આત્મા છું, તો આત્મા તો મરે જ નહીં. હું શરીર છું તો આ તો આયુષ્કર્મના આધીન છે. આ મારી ઈચ્છાના આધીન નથી, આ આયુષ્કર્મના આધીન છે. આ બન્યું ત્યારે એને આયુષ લખાઈ ગયેલું એટલે એ મરણ છે. એ દેહ છે, એ દેહના વિકાર છે. આ બધા પર્યાય દેહના વિકાર. એટલે શું? તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. એટલે આને પિતા, પુત્ર, પતિ, પત્ની, ભાઈ, મામો, કાકો, માનું આ કલ્પના છે. જડ છે. એટલે ખુરશીનું મારી માસી માનું એવું કરે છે. એ કેટલું બફમ છે. અમારી બેન છે, આ ઘડિયાળ કેવી સારી છે. એટલે એવું આ જડને માને છે સંબંધ આવી રીતે. એટલે જોક છે ને, આ મોટું નાટક છે. આ નરક આદિ ગતિનો એ છે હેતુ છે. આ માન્યતા એ સંસાર છે, તે જ અજ્ઞાન છે, તે જ જન્મ છે, મરણ છે, તે જ દેહ છે, દેહના વિકાર છે. એની વિકારી અવસ્થા છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. સૌ કહે છે, ગોપાલદેવ 510માં કહે છે આનો પિતા ને આનો પુત્ર, પણ ક્યારે આત્માને પિતા પુત્ર થતા દીઠા નથી કોઈ.
વાક્ય લખે છે ત્રિભુવન માણેકને લખેલું આ, અને પાછળ 510મો પત્ર. પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જોઈને મોહ થાય છે, એટલે પુત્ર એટલે પુત્રી આવી ગયું, પછી પુત્ર આદિ વગેરે એટલે પત્ની આવી ગઈ, પતિ આવી ગયો, બધું આવી ગયું. પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નિરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાયું છે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, એટલે કે બાકી નથી રાખ્યું, ભૂંડું કર્યું છે માઠું. કોનું? પોતાનું. એટલે આવું બેટા એમ બોલાય, પણ મનમાં એમ ન કહે આવું બાપ દીકરાને બોલવાય, ભાષામાં એમ જ કહેવાય આવું બેટા. મનમાં ખબર પડી જોઈએ કોઈ બેટાય નથી, કોઈ બાપય નથી. 3 કિલોની 1.5 કિલોની એક બે ઈંટ તેડી છે, એમ સમજો છોકરું તેડ્યું હોય ત્યારે. તો સમજવાનું કે એને પર્યાય દ્રષ્ટિ ગઈ છે અને દ્રવ્ય દ્રષ્ટિ આવી છે. આ પર્યાય છે મૂળ આત્માનું, કર્મને લીધે. આ પર્યાય દ્રષ્ટિ કહેવાય. હું શરીર જોઈએ, હું શરીર નથી, હું આત્મા છું. આ દ્રવ્ય દ્રષ્ટિ થઈ. પર્યાય દ્રષ્ટિ ભ્રાંતિ, ભૂલ છે. દ્રવ્ય દ્રષ્ટિ સત છે. આ બુદ્ધિથી માનવા તૈયાર નથી. એટલે કહે છે જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે કે આ મારા પિતા, આ મારો દીકરો, આ મારી પત્ની, આ મારો પતિ. ભૂંડું કરે જ જીવ. વ્યવહારમાં સમાજ વ્યવસ્થા માટે બોલે એ બરોબર છે, હજુ સુધી કોઈ જીવ પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી ને સૌ કહેતા આવે છે કે આનો પુત્ર, આનો પિતા. પર્યાય દ્રષ્ટિ છે. એટલે એ વ્યવહારમાં બોલે ત્યારે એને ખબર પડવી જોઈએ કે આને હું જવાબ આપવા માટે કહું છું, હકીકતમાં આ મારો પુત્ર નથી, આ મારો પતિ નથી, અમારી પત્ની નથી. પણ કહેવું પડે કે આવે ઓલો રૂમનો કબજો આપ્યો ત્યારે આ બેન કોણ છે સાથે, ખબર નથી એમ કે કાઢી રૂમ આપે જ નહીં ને. એટલે ત્યાં કહેવું પડે વ્યવહારે. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે એવી સ્પષ્ટ લાગે છે. જ્ઞાનીને આ સ્પષ્ટ લાગે છે. એ બધું કેવું આપણે જે કરીએ છીએ જ્ઞાનીને જોક લાગતું હોય ને કે આ બધા ગાંડા લોકો, અને બધા લોકોને જ્ઞાની ગાંડા લાગે છે કે આ જો કંઈ સમજતા નથી. અમને આટલો આનંદ આવે છે જન્મદિવસ ઉજવવામાં, અને આ કહે છે આમનો. અમને આટલો આનંદ આવે છે લગ્ન દિવસ ઉજવવામાં. જ્ઞાની કહે રહેવા દે, તું દુઃખી છો, તું છાતી કૂટીશ. તો કે ના, સૌ કહેતા આવે છે કે આનો પુત્ર અથવા આનો પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે એવી સ્પષ્ટ લાગે છે. હવે આ ભેદી વાત, અનુત્પન્ન એવો આ જીવ જન્મ્યો જ નથી. અનુત્પન્ન, હતો જે હતો ને એ છે અને હશે. જો ન હોય ને ક્યારે, એ હોય નહીં ને ભવિષ્યમાં થાય નહીં. ગીતાના બીજા અધ્યાયનો શ્લોક છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. નથી એ નથી અને છે એ છે. છે એ ક્યારે નથી ન થઈ જાય, અને નથી એ ક્યારે છે એવું ન થઈ જાય. કોઈ બધું ગુજરાતીમાં લખ્યું. આનું ભાષાંતર, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય. ભેદ અવસ્થા જોઈ. ભેદ અવસ્થા એ પર્યાય દ્રષ્ટિ. રૂપ બદલે, હતું છે ને હશે જ. તો પંચ મહાભૂત આ નવું બનાવ્યું મા બાપે, આ હતું પંચ મહાભૂતમાં, ઉપાડ્યું, પેલા ખાધું એટલે શરીર બને ને. દૂધ પીધું તો દૂધ આવ્યું ક્યાંથી? ગાયથી. તો ગાય ક્યાંથી મોટી થઈ? ઘાસ ખાઈને. તો ઘાસ ક્યાંથી આવ્યું? વિષ્ટા કરેલી કોણે? દૂધ પીધું એણે, એમાંથી ખાતર બનાવ્યું. તો સર્ક્યુલેશન ચાલુ છે. આ એક પણ જળનું પરમાણુ નવું બનતું નથી, એક પણ આત્મદ્રવ્ય નવું બનતું નથી. કે છે હતું એ હતું જ, હશે છે એ જ હશે. રૂપ બદલી ગયું હશે. પાણીની વરાળ, વરાળનું વાદળું, વાદળાનો વરસાદ, વરસાદનું પાણી, પાણીનો બરફ, બરફ ઓગળીને પાણી. સર્ક્યુલેશન ચાલુ છે.
નવું પાણીનું ટીપું પેદા થાય નહીં. એમ કે આર્ટિફિશિયલ રેઇન, વરસાદ વરસાયો પ્રયોગશાળામાંથી. તો કેમાંથી વરસાયો? હાઇડ્રોજન ઓક્સિજન ભેગા કર્યા ને વાતાવરણમાંથી. હતું, રૂપ બદલાયું, એ ગેસ ભેગો કરીને એનું પ્રવાહી કર્યું. પ્રવાહી હતો, પાછું ઉકાળ્યું એને તો વરાળ થઈ ગઈ, ગેસ થઈ ગયું. પાછું બાજી ગયું તો વાદળું થઈ ગયું. સર્ક્યુલેશન ચાલે, નવું કઈ બને નહીં. અસત વસ્તુનો ઉત્પત્તિ નથી ને સતનો ક્યારે નાશ નથી. સગા સંબંધી મરી જશે તો અર્જુન કહે છે, એટલે શ્રીકૃષ્ણ સમજાવે છે, કોઈ મરે જ નહીં ક્યારે, તું ફિકર નહીં કરકે. બધા મારેલા જ છે, કે બધા મરેલા જ છે. શરીર મરેલું જ છે ને, જડ જ છે ને. ન જાય તે મીરે તે વા કદાચિત, એ જન્મે નહીં, મરે નહીં ક્યારે. અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો, ન અન્ય તે અન્ય માને શરીરે. તો નાશ થાય તો શરીરના પર્યાયનો નાશ થાય છે, આત્માનો નાશ ન થાય. ન જાય તે એટલે જન્મે નહીં, ન મ્રિય તે મરે નહીં કદાચિત. અજો નિત્ય શાશ્વત, અજો અજ જન્મ જ નથી, નિત્ય શાશ્વત છે, અયમ પુરાણો પુરાણ છે. ન અન્ય તે અણાય નહીં, અન્ય માને શરીરે, શરીર અણાય પર્યાય, આત્મા અણાય નહીં. આ થઈ જાય પછી કોઈ સગાવાલા ગુજરી જાય, પોતાના નજીકના એકદમ ગુજરી જાય, પછી એમ દુઃખ થાય. ખોટું એ કે ત્યારે હસે નહીં કે ગુજરી જાય ત્યારે ખી નવા કપડાં પહેરીને, મોઢું ગંભીર રાખે ત્યારે. મને ખબર હોય નાટક ચાલ્યું, કોણ મરે. બસમાં બેઠા હોય આપણે, ટ્રેનમાં આખો ડબ્બો ભરેલો હોય, પણ સ્ટેશન આવે બધા ઉતરતા જ આપણને દુઃખ થાય, તો ઉતરી ગયા કેટલા બધા. તો એનો ટાઈમ પૂરો થઈ ગયો, ઉતરી વયા જાય બીજે, પોતે બીજે વયો જાય. ઘણી વાર ઓલા અહીંયા હોય પોતે વયો જાય, તો દુઃખ કેવી રીતે થાય? તો આપણે ડબ્બો ખાલી થઈ ગયો, દુઃખ થાય. હા, બધા ભેગા થયા છે, જોડે પડી જાય, જમવાનું ગણ પડે એટલે બધા પોતપોતાનું સ્ટેશન આવે એટલે બધા ઉતરી જાય ને. તો ખાલી એ મુસાફરીમાં 1 કલાક, 2 કલાક, 5 કલાક, 5, 15, 25, 30 વર્ષ, 50 વર્ષ સાથે રહ્યો, આ દેહનો અશાશ્વત વાસ હતો, એને એમ કે શાશ્વત છે, એટલે પછી રડે છે પાછું. અરે ભેગા છે ત્યારે જ નક્કી જ હતું એ કે નિત્ય નથી આ. પછી એને કેનું દુઃખ થાય? એ મરવા તો જન્મેલો, એ વિયોગ માટે જ સંયોગ થયેલો એનો, એ ભેગો થયેલો ને છૂટા પડવા માટે જ થયેલો. એ તો થાય જ નહીં ભેગો, એ છૂટું થવાનું તો એટલે જ ભેગો થયેલો. ભાઈ જેની સાથે ભેગો થયો છે એ પાછો શાશ્વત વસ્તુ નથી, એ આની સાથે ભેગો ટેમ્પરરી થયો છે, ખાલી સ્થાયી ધોરણે નથી, અસ્થાયી ધોરણે છે. એટલે કદાચ શાશ્વત કરવાની કોશિશ કરે દવા, દારૂ, મંત્ર, તંત્ર, ડોક્ટર વગેરેથી, પણ આની સાથેનો સંબંધ એ શાશ્વત નથી. આ ભાડાની જગ્યા છે, તો એ ખાલી કરશે, એને વિયોગ થશે ખાલી આ પર્યાયનો, તો ઓલા સાથે વિયોગ થશે ને એટલે રડવા માંડે. એમાં કેટલું બફમ છે આ. એટલે પોતે પોતાની મજાક કરે છે ને, પેલા ખોટું હસે છે, આનંદ આવે છે ભેગો થાય ત્યારે. પછી વર્ષે પાછું એનિવર્સરી, લગ્નનો દિવસ ઉજવે, એટલો વર્ષ ઉજવે ને એટલે અભ્યાસમાંથી અધ્યાસ થઈ જાય, પછી ગાંડો થઈ જાય, પછી તો દુઃખ જ થાય ને, મરે તો પછી ઉજવ્યું જ ન હોય ક્યારે એક વાર, પછી ક્યાંનું દુઃખ થાય? થોડુંક થાય ખાલી. ઓલું તો પછી દર વર્ષે તાજું કરે છે, અભ્યાસમાંથી અધ્યાસ થઈ ગયો છે કે ના હતો એક દૂજે કે લીએ, જેના વિના એક પળ પણ નહીં જોઈ શકું, બરોબર જડબે સલાક થઈ ગયું છે. પછી તો માથા જ પછાડે ને, પછી કેટલું દુઃખ થાય. પણ જો એ દુઃખ થાય તો પછી માથા પછાડતા રહેવું જોઈએ ને. 5-7 દિવસ જ ચાલે, પાછું ધીરે ધીરે પીટીના પીરિયડ જૈસે તે એમ આવી જાય પાછું. 7 દિવસ ટીવી, રેડિયો, વોટ્સઅપ, યુટ્યુબ કાંઈ નહીં, સ્વાદિષ્ટ ભોજન નહીં, ધીરે ધીરે હેડલાઇન, પછી એમ અઠવાડિયું 15 દિવસ થાય, પીટીના પીરિયડ જેમ પાછું જઈ છે, એટલે સ્મશાનીય વૈરા ગયા. એટલે ખોટું રોતો હતો ને, નાટક કરે છે. અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે ગણવો કે ગણવાનું ચિત્ત રહેવું.
કે પુત્રીપણે ગણવું કે ગણાવવાનું ચિત્ત રહેવું, કે પિતા કે માતા કે પત્ની કે પતિપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું, આ સૌ જીવની મૂળતા છે. એ જન્મ્યો જ નથી તો શરીર કેવી રીતે થાય? તો શરીર ન થાય તો એ પતિ પત્ની કેવી રીતે થાય? મા બાપ કેવી રીતે થાય? મિત્ર કે દુશ્મન કેવી રીતે થાય? આ સૌ જીવની મૂળતા છે. કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટતી નથી. સમકીતીને નહીં, જેને સત્સંગ ઈચ્છો એને આ ન કરાય. શું? આ જન્મદિવસ, આ લગ્ન દિવસ, એક ને એક વાત આવે ને, ગુરુજી ઉજવે પોતાનો જન્મદિવસ, એ આત્મજ્ઞાની હોય. શિષ્યો એકલા એકલા ઉજવે, ગુરુવારે ભાગ લે, માથે નાખો હાર મારા ગળામાં, મને હરાવો. મંદિરમાં ઉજવે છે લોકો, તીર્થ સ્થળમાં. હાસ્ય પાત્ર છે, નિંદા પાત્ર નહીં. પોતે પોતાની મજાક ઉડાવે છે. આ ગુજરાતીમાં લખ્યું છે. આ ત્રિભુવન માણેકચંદ તો મગનનો બારે બેસતા વડવા બાકડે, આપણું સ્વાધ્યાય હોલ છે ને બહાર, અહીંયા બેસતો દોહો ત્રિભુવન, બહુ જીવ્યો કે મગન બાપા એમ કહેતા. થેલીમાંથી પત્ર કાઢે કુપોલ, એના ઉપર આ પત્ર લખ્યો છે. એને પેલા દીક્ષા લેવી હતી, પછી એક છોકરો થઈ જાય તો સારો, આંધળાની લાકડી. એટલે કુપોલ લખે છે તમે થોડા દિવસ પહેલા આમ પૂછો, હવે આમ પૂછો તો. એટલે તીર્થંકરે બધાને જંગલમાં જવાનું નથી કહ્યું. કંઈ નક્કી તો કરો કે અનુત્પન્ન એવો જીવ એ તમારો છોકરો થશે, અનુત્પન્ન એવો જીવ તમે બાપા થશો કોઈને. આ માનવું આ સૌ જીવની મૂળતા જેને સત્સંગની ઈચ્છા છે. તમને ત્રિભુવનભાઈને તો 5 વર્ષ એની સાથે હતા. એને ઘરે ઉતરેલા 18 દિવસ છોટાલાલ માણેકચંદને ઘરે. એ સત્સંગની ઈચ્છા જીવને આ ઘટતો, આ ગણાવવાનું ચિત્ત રહેવું ન જોઈએ. તો રાંચીમાંથીને એ ધર્મનું કામ સમજીને કરે છે. એને કરવું જોઈએ. એ કેટલો બફમમાં છે જીવ. એના ફોટા ઉતારે, એનો વિડીયો ઉતારે, એમાં બધાને બોલાવે, એમાં જમણવાર રાખે, એમાં ખર્ચો કરે, એમાં નાચે, એમાં કૂદે. તો નવું શું કર્યું છે આમાં કે નાચવું પડે? યુરેકા આવે ને, મેં શોધ્યું નવું. શું શોધ્યું? આમાં તારા માતા પિતા, તારા દાદા દાદી, એના દાદા દાદી કરતા હતા, એ જ તે કર્યું ને. બ્રહ્માનો વંશ તે શરૂ કર્યો છે. એટલો આનંદ ઉપજ્યો છે, અપૂર્વ આનંદ. જોગ નથી લાગતો બહુ વિચારે તો. આમ તો સહજ વિચારમાં થાય, કુપાલદેવ કહે છે, પણ આપણે બહુ વિચારવું પડે. અધ્યાસ થઈ ગયો છે એટલે એકલો બેસીને વિચારે, ક્ષમાપના બોલીને અંધારું કરીને. એના ઘરવાળાને કે પત્નીને, પતિને, ભાઈ બહેનને, દીકરા કે તમે તમારા રૂમમાં વિચારો અલગ. હમણાં બોલતા નહીં અડધી કલાક, હું વિચારું છું. પછી અડધી કલાક પછી બધી ભેગા થાય તો શું લાગ્યું? આ તો જોગ ન લાગે. થોડું કંઈ સાચું માનતો હોય તો. નથી માનતો એટલે કુપાલદેવ નથી માનતો તીર્થંકરને, રામને, કૃષ્ણને. તો રામલલ્લાને દર્શન કર્યો છે એટલે ધમકી થઈ જશે, ધર્મ થઈ જશે. ત્યાં એવી વાત થતી હોય તો ત્યાં જવાય. જ્યાં આવી વાત થતી હોય આત્માની, તો સત્સંગ કહેવાય. એવી વાત તો કે થતી નથી. એટલે કુપાલદેવ કહ્યું ભક્તિને સત્સંગ વિદેશ વયા ગયા છે. એટલે કેનેડા નહીં, દુબઈ નહીં, વિદેશ, સ્વદેશ. મંદિરમાં હોવું જોઈએ ને, આશ્રમમાં, તીર્થસ્થળમાં. ત્યાં નથી, વિદેશ બીજે વયા ગયા છે. વ્યક્તિગત ધોરણે હોય ક્યાંક. એટલે અત્યારે આપણને જે દેખાય છે ને જૈન ધર્મનું રૂપ કે જૈનેતર ધર્મનું રૂપ, એ મૂળ ધર્મનું રૂપ જ નથી. ડાકલા ઢોકલી 5 ઇન્દ્રિયોને પોષવાની વાત છે. નવો જીવ શું કરે બિચારો? વર્ષને વતલે દાડે મંદિરમાં આવ્યો હોય. આ ઘણા લાંબા કાળના બોધે, આમાં 30-40 વર્ષથી કરતા હોય છે. આના ઉપર બોલતા હોય છે, આના ઉપર વ્યાખ્યાને કરતા હોય છે. એને ગળે ન ઉતર્યું હોય તો ઓલો બિચારો પર્યુષણ દિવાળી મોટા દિવસે આવ્યો હોય અડધી 1 કલાક માટે, માંડ કામ બંધ કરીને. એને સમજાય જાય ટચ એન્ડ ગો, કે ટચ મી નોટ. એમ થાય મને અડતા નહીં. લજામણીનો છોડ હોય ને, અડતા નહીં, એવું જ થાય ને. સ્પર્શે કેમાં? ઘસ 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 કરવું પડે પ્રભુજી. ઘણા લાંબા કાળના બોધે આ થાય. ઓલું અનંતકાળનો અભ્યાસમાંથી અધ્યાસ થઈ ગયો છે. આ ભવે કરે છે જન્મથી આજ સુધી. એના બાપ દાદાએ કરતા આવ્યા હતા, આગલા ભવે આ જ કર્યું છે, એટલે અધ્યાસ થઈ ગયો છે. આ હમણાં ખાલી નહીવત થોડું ઘણું ઉપલક જાણવા મળ્યું છે. મને ક મને, વશે ક વશે. આ કાને પડ્યું થોડુંકમાં અનાયાસે, તો ગળે ઉતરી જાય. કેવી રીતે મનાયા? એટલે કુપોલદેવ કોઈ પૌદ્ગલિક મૈત્રી
કાતર લેવી પડે પેલા. જે આમાં રસ ન હોય ને એની સાથે બેસાય જ નહીં. ગોપાલ આપણે દુશ્મની કરવાનું કહેતા છે કે સમાજમાં લાકડી ઉડાવો, કે જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો કરે તેનો સંગ તજો તો ત્વરાથી તજી દો, છોડો એને. દુશ્મની નહીં, દોસ્તી એને. ઓલા સામે રૂમમાં ઉતર્યા છે, હું ક્યાં એને ઓળખું છું, કે મારા દોસ્ત નથી, મારા દુશ્મની નથી. એ એના રસ્તે, હું મારા રસ્તે. હમણાં આપણે વયા જશું ને થેલા લઈને, એને શું મતલબ છે આપણે? તો કે મારા દુશ્મન નથી કોઈ, એમાંથી મારો કોઈ દોસ્તી નથી. લટક સલામ. એવું ઘરમાં, ઘરના સગા સંબંધી સાથે આ કરવાનું છે. મળ્યા ભાઈના મેળ, લટક સલામ. જય પ્રભુ કે આપણે એમ ના ના નહીં જય પ્રભુ એમ નહીં કહ્યું, આપણે કહેવાનું જય પ્રભુ, પતી ગયું. કેમ છો? મજામાં છો ને? મજામાં ક્યાંથી હોય? આત્મા નથી અનુભવ્યો. કબીર કહે છે કુશલ કુશલ સબકો પૂછે, કુશલ કહાં સે હોય? જન્મ ન ગયા મરણ ન ગયા. કુશલ કુશળ કેવી રીતે હોય? કુશળ છો? કેમ કુશળ છો? મજામાં છો? મજા ક્યાંથી હોય? મૂર્ખ હોય તો મજા હોય, ઘેરનું ઇન્જેક્શન લીધું હોય તો. મદિરાપાન કર્યું હોય, ઘેનમાં હોય તો મજા હોય. હા, એને લાગે હું રાજા છું, મેં ગાયકવાડ. મજા કેની હોય એને? ત્યાં આત્મા અનુભવ હોય તો મજા હોય. બહુ મજામાં. તમે કેમ છો? એટલે આને સંગીત થઈ ગયું. તમને કેમ? મને અમે મજા આવે, એને સંગીત થઈ ગયું. કુશલ કુશલ સબકો પૂછે, કુશલ કહાં સે હોય? જન્મ ન ગયા મરણ ન ગયા. કુશળ કુશળ કેવી રીતે હોય? કુશળ આખું બધું કૃત્રિમ છે. આપણો આખો વ્યવહાર જ ખોટો જ છે. વ્યવહાર એક ખોટામાં પાછું ખોટું જ છે. ખોટા રેસ્ટુ ખોટા વર્ગ આવે ને, સ્ક્વેર ને ક્યુબ, ખોટામાં બધું ખોટું જ છે. અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ર એ સૌ જીવની મૂળતા છે ને તે મૂળતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘડતી ને સમકીતી નહીં. સત્સંગની ઈચ્છા નથી હજી, તો એમ થયું ને સાબિત. આવું જે બધા કરતા હોય એને સત્સંગની ઈચ્છા નથી, તો એમાંથી સંકિત કેવી રીતે હોય કોઈને? એમાં પછી 5-25 ભેગા થયા હોય ને એમાંથી એકને ગુરુજી માને હોય, એનો જન્મદિવસ જોઈએ, એના આશીર્વાદ લે બધા. ગુરુજી આપે મફતમાં, જેને ક્યાં લેવું દેવું છે, એને તો હાથ જ ઊંચો કરવાનો જ ને ખાલી આપે. અને આને કૃતકૃત્ય જ લાગે કે મેં આશીર્વાદ લઈ આવ્યું. ગોપાલ કે સત્સંગની ઈચ્છા જ નથી. અને આ બધું ભર જુવાની લખેલું ગોપાલ. લગ્નને 5-7 વર્ષ જ થયા છે અને લગ્નને 60 વર્ષ થયા તો નાચે છે, કૂદે છે. કેમ ગળે ઉતરે? અજ્ઞાનરૂપ સપનરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સપણે માને છે. એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, ને તે જ દેહ છે, દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાનો હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આ નથી એટલે હું આ નથી, તો હું શું છું? આત્મા છું. એટલે સ્વસ્વભાવરૂપ મોક્ષ થઈ ગયો. હમણાં 6 પદના પત્ર પાછો આવશે. ત્યાં સહજ મોક્ષ છે. અહીંયા મોક્ષ થાય પછી ત્યાં જવાય ઓલો મોક્ષ. એને ઈચ્છા ન હોય પછી અહીંયા જ મોક્ષ છે, તો ત્યાં જાય તો વાંધો નથી, તો ન જાય તો અહીંયા જ મોક્ષ જ છે. લાખો વર્ષો તો જીવવું, મૃત્યુ આજે આજ આવે, એને શું ફરક પડે? ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે, આ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કયા છે. એ સત્સંગમાં જ આવું કરતો હોય, નાચકૂદ, આ બધા જન્મદિવસ હોવું જોઈએ. સત્સંગ કેવી રીતે કહેવાય? જરૂર માનજો કે કુસંગ છે, સત્સંગ નથી. કે જે એ નિવૃત્તિને અર્થે જ સત્સંગ ને સત્પુરુષ આદિ સાધન કયા છે. એના માટે તો કરતો નથી, એ સત્સંગ કેવી રીતે કહેવાય? એટલે આપણે જેને સત્સંગ કહીએ છીએ, ખરેખર સત્સંગ છે કે કુસંગ છે? પણ એને એટલો બધો આનંદ વર્તે છે એમાં, 5 ઇન્દ્રિયો પોષાય એમાં.
મન પોષાય એમાં. અને ધર્મસ્થળમાં થાય ને એટલે સિક્કો મળે કે ધર્મ કરું છું. એ ખોટું ખોટું આનંદ માને કે મેં ધર્મ કર્યો, કે પૈસા ખર્ચે પાછો અમારા તરફથી બધાને જમવાનું, એટલે અભક્ષ જમણવારે કરે. એ ક્યાં જાય પછી એની ગતિ શું થાય? તો તમે બધા આવા સત્કાર્યો કરેલા ને, આ સત્કાર્યો હતા, ત્યાં દુષ્કૃત્યો હતા. ઓલો એમ જ કે અમે આ સાંભળવા આવેલા, આટલો ખર્ચો કર્યો. અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોચા તો દુર્લભ. વાલ્મીકી રામાયણનો શ્લોક છે કે છે કડવી વાત આ, પણ પથ્યકારક છે. અપ્રિયસ્ય ગમે નહીં એવી વાત છે, પણ પથ્યસ્ય શ્રોતા વક્તા ચ દુર્લભ હોય, એવું બોલવા વાળો, એવું સાંભળવા વાળા કોક હોય કે. વાલ્મીકી રામાયણનો શ્લોક છે. હે રાજન, સુલભા રાજન પુરુષા, હે રાજા, એવા તો બહુ આરામથી મળશે બધા. સતતમ પ્રિયવાદિનમ, મીઠી જ વાત કરશે. અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા સુરોચા તો દુર્લભ. આવું કોણ બોલે ને, બોલે તો કોણ સાંભળે? ખાલી જ થઈ જાય ને. ક્યાંક આનંદ આવે એવી વાત કરો ને, કે 5 ઇન્દ્રિયો પોષાય, કે ખાવાનું, પીવાનું, નાચવાનું, કૂદવાનું. અમે દુઃખી થવા આવેલા મંદિરમાં, એને માથું જ પછાડવું તો શું થાય? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે રાચી રહ્યો છે આજે, ધર્મના ખાતમે, ધર્મના સ્થળે. અને મિથ્યા અભિમાન કરે છે મેં ધર્મ કર્યો. એનું ફળ એવું જોઈએ ને. બ્રહ્મચારી લખે જ ને 198 પત્રમાં, નવીમાં 246 પત્ર સુધામાં. તમને પણ ખબર છે કે તમારી પતિની સુગતિ થઈ નથી. બધા સમજતા હતા કે ધર્મી જીવ હતા, પણ મોક્ષ મારે નક્કી એ માનતા હતા, એના કરતા કંઈક બીજો હોવો જોઈએ. અજ્ઞાન દશારૂપ સ્વપ્ન, આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપ્નપણે માને છે. એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનું હેતુ તે જ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે, તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાનો હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ સાધન કહ્યા છે. અને તે સાધન પણ જો જીવ પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. છૂટક છૂટક નહીં, વરતના વતલે દાડે. આ પાર્ટ ટાઈમનો ધંધો નથી અધ્યાત્મ, આ ફૂલ ટાઈમનો ધંધો છે. કમાવું આજીવિકા એ પાર્ટ ટાઈમનો ધંધો છે. કે ગૃહસ્થને ભીખ માગવાની મનાય છે, હાથ લંબાવવાની. એટલે આજીવિકા પૂરતું કમાવવું પડે, નોકરી ધંધો કરવો પડે, એટલે થોડો વખત જાય કમાઈ લે. આ ફૂલ ટાઈમનો ધંધો છે, ઓલું પાર્ટ ટાઈમ છે. તો આ એને પાર્ટ ટાઈમ છે, ખાલી વરસને વતલે દાડે, અડધી કલાક, 1 કલાક. બહુ હિંમત કરે તો ખેંચે રબરની જેમ, તો 1.5-2 દિવસ. એમાં હાફ ડે રજા લીધી હોય, પછી સવારે આવે સાંજે નો આવે, સાંજે આવે સવાર નો આવ્યો હોય. એટલે કે છે તે જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષાર્થ સાધન કહે છે. ને તે સાધન પણ જીવે પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્યા સિવાય પ્રવર્તાવે. એટલે પુરુષાર્થને છુપાડ્યા વિના, ફૂલ નહીં તો ફૂલની પાખડી એમ નહીં, જેટલું થાય એટલું પુરુષાર્થ ગોપ્યા વિના, યથાશક્તિ એટલે પોતાની શક્તિ ગોપ્યા સિવાય જેટલું થાય, કમર કસીને, નાકે ફીણ આવી જાય ત્યાં સુધી, આસન તપે ત્યાં સુધી, આંખ બળે ત્યાં સુધી. પછી બહુ જ્યારે આમામ થાય ને ત્યારે સુવાનું, રાતના 1, 2, 2:30, 3 વાગે ત્યારે. આ તો હાલા એટલે પહેલાં એર કન્ડિશન કરે, ઠંડક કરે, થોડું જૂનું મ્યુઝિક કરે, અંધારું કરી દે, એવી દવાઈ લે ઊંઘની, એવું માદક ખાધું હોય, ગરિષ્ઠ ખોરાક, અવાજ ન આવે એટલે દરવાજે બંધ કરી દે, પછી ઊંઘ જ આવે ને એને. ઊભો વાંચવું પડે ઊંઘ ન આવે તો. ઊભો કેવી રીતે સુવે ઘોડાને જેમ? પડે ને, પણ ડર લાગે ને, પછી ઊંઘ ઉડી જાય. ચાલતા ચાલતા વાંચે, પરીક્ષા હોય ને ત્યારે ઘણા, એટલે ઊંઘ ન આવે એટલે. ત્યારે એ આવડે જ બધાને. ફિઝિક્સની એક્ઝામ હોય ને, ટફ પેપર હોય બધું, પાર્ટ 1 બહુ ટફ ગયું હોય, એટલે ચાલતા ચાલતા વાંચે, એટલે ઊંઘ ન આવે. એટલે ત્યારે ચાલતા ચાલતા વચનામત વાંચ્યું કે ઊંઘ આવે છે, એટલે ઊભો થઈ ગયો ચાલુ સત્સંગમાં કે મને બહુ ઊંઘ આવે છે, તો પાછળ ઊભો રહી જાય કોણ ના પડે છે?
આ તો બરોબર ટેકો ગોત્યો હોય, પંખો ગોત્યો હોય, ઓલું બ્લાસ્ટર ને પોતાની તરફ આવતો હોય એટલે હાલા હાલા બરોબર. આવી સલામત જગ્યા મગજમાં આપણે ક્યાં મળે કે મંદિરમાં છે? એક્સિડન્ટ થાય જ નહીં ક્યારે ઊંઘે તો. રસ્તા 4 રસ્તા ભેગા ત્યાં ઊંઘાય ડ્રાઇવિંગ કરતા કરતા. એ જગ્યા જ એવી ગોતે, ટેકો હોય, બહુ ડાયરેક્ટ આમ નજર ન મળતી હોય વખતા સાથે, એટલે વાંધો નહીં કાંઈ. વચમાં વચ્ચે જોઈ લેવાનું આમ કરીને, પણ ન જોયું તો ઓલો તો બધી ફરતો હોય ને. એટલે આપણે ખબર ન પડે ધ્યાનમાં વહી ગયા છે કે ઊંઘે છે. આપણે કેમ પોલીસ થવું છે? પહેલાના જમાનામાં ઋષિકુમારો ચોટી રાખતા, શ્લોક પાકા કરવાને કે ને ઊંઘ આવે, ગુરુજી ઊભા રાખે પહેલા, તોય ઊંઘ આવે. એટલે કે છેલ્લી લાઈનમાં ઊભા રહ્યો. તે ખીતી ઓલું હેંગર હોય ને લાકડાની ખીતી હોતી પહેલા, એ જૂના આશ્રમમાં હોય બધી. એ ખીતી સાથે ચોટી બાંધી દેવાની, પછી ઊંઘ આવે ને આમ એટલે ખેંચે ને વાળ, એટલે પછી જાગી જાય. એટલે ચોટી હતી. ધર્મ એટલે આ વ્યવહારિક ફરજનો ભાગ છે ધર્મનો, કે ગુરુ સામે ઊંઘાય નહીં, લેશન આપ્યું પૂરું કરીને પછી જ ઊંઘાય, એટલે ચોટી હતી. પણ બધા લાંબા વાળ રાખે તો જીવાત પડે ને. ત્યાં ત્યાં ક્યાં શેમ્પુ લેવા જાય આશ્રમમાં, જંગલમાં સાબુ ક્યાં હતો જ. એટલે બધા વાળ કાપી નાખે મુંડન, ખાલી ચોટી રાખી હોય, બાંધવાનું કામ આવે એટલે ઊંઘ આવે. ત્યારે બધું પારમાર્થિક હેતુ હતો આનો. હવે ચોટી એટલે નિશાની થઈ ગઈ કે બ્રાહ્મણ છે, ગૌરમાં પૂજારી. એ જ નિવૃત્તને સત્સંગ સત્પુરુષાર્થ કહે છે ને. તે સાધન પણ જોજો પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્ય સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષિપ્ત જીવમાં પરિણામ પામે. કેટલી ટૂંકી વાત છે કે તું શરીર નહીં આત્મા છો, તું પરદ્રવ્યને વિશે હું છું એમ નહીં માન. એ પર્યાય દ્રષ્ટિ છે તારી. આ સર્વ વિભાગમાં માત્ર પર્યાય દ્રષ્ટિથી આવું થયું છે. સપનામાં છો એટલે આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે. તો આમાં શું થઈ ગયું? સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન આદિ કરી ચૂક્યો. એમાં કઈ સંશય નથી. એ જ વિનંતી કરે છે કે જે અયોધ્યાએ મર્યાદામાં આવી જાય ઘરે, મર્યાદા પુરુષોત્તમ રામ, ખાવા પીવામાં પરિક્રમ મર્યાદા કરે એટલે એને દર્શન થઈ જ ગયા રામના ઘરે. પછી ત્યાં જઈને પાછા રામને યાદ કરે તો વાંધો નથી. આમાં જાત્રા આવી જ ગઈ. યાત્રા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન, યમ, નિયમ, વ્રત બધું કરી છૂટે. એમાં કોઈ સંશય નથી. કુપોદ બધા તરફે આવી ગયા. એ જંગલમાં વયો ગયો સંન્યાસી, એવું ફળ અને ઘર બેઠા મળી ગયું. તો પછી જંગલમાં શા માટે જવું જોઈએ? બીજાને ભલું કરવા માટે જાય, દાખલો બેસાડવા માટે. કે તમે હું બેઠો જ ઘરમાં એટલે તમે નહીં બેસતા, એટલે જવું પડે. જ્ઞાની સર્વસંગ પરિત્યાગ એટલે કરે છે કુપોદભાઈ. એને તો ઘર ને વન સરખું જ છે, પણ સામેવાળાને દાખલો બેસાડવાનો. એટલે સર્વ વિવાહ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે. આમાં એવું ને કે આટલો સંક્ષેપ પરિણામ પામે તો સમકિત થયા. આમાં એ જ વાત છે કે સર્વ વિવાહ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્ન, કેવળ સિર્ફ ઓનલી, અને ભિન્નપણું જ છે સ્પષ્ટ. કેવળ પોતાનું ભિન્નપણું છે સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ. તું છો જ નહીં, દેખાય જ નહીં આંખ સામે. મરે જ છે ને બધા. એટલે એ જીવનો એ અશાશ્વત વાસ છે એ તો સમજાય છે આપણને. આડોશી પાડોશી સગા સંબંધી મરે ત્યારે આમાં કઈ ચોપડા વાંચવાની જરૂર નથી. બધા મરે છે તો દેખાય જ છે ને. જેને આપણે આપણા નજીકના માનતા હતા એ ઘણા ગયા ને. આ તો આંખો દેખાય એવા છે. એટલે કે છે કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાત્મિક છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું છે. એ જે મરી ગયા એ નહોતા, તો તું જે માનો છે કે હું, એ તું નથી. તું જેને હું કહે છો એ હું નથી, એ તું નથી. કુપોદે લખ્યું છે, તું જેને હું કહે છો તે તું નથી, તું જેને તું કહે છો એ તું નથી. હું કહું એ તું છો. એક એવું વાક્ય લખ્યું ગોપાલ. એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ. એટલે પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ, અપરોક્ષ એટલે પરોક્ષ ને એવું, એટલે કેવું પ્રત્યક્ષ પરિવાર.
પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, સ્પષ્ટ, અપરોક્ષ તેનો અનુભવ થાય છે. એ સર્વ વિભાવપર્યમાં માત્ર પોતાને અધ્યાસથી એક જ, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે. એ ઘણા સત્સંગના યોગે સમજાય. હા, તો એટલે સત્સંગ કરવાનો ને. અધ્યાસથી એવું થઈ ગયું છે ને, તો તોડવું પડશે ને, હથોડા મારવા પડશે. લોખંડ ટપાવીને પછી ઘા કરે તો આકાર આવે ને. જો સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી એકતા થઈ છે, અને અધ્યાસ થઈ ગયો તો એટલે એકતા થઈ ગઈ છે, પણ તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ ક્યારે માને? અનન્ય શરણના આપનાર એવા સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કરે તો. આમાં નહીં, સાચા માને તો. એ સાચા માનતો જ નથી જ્ઞાની. જેને આ અધ્યાસ વયો ગયો છે, લખ્યું શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે 6 પદના કહ્યું કે તું શરીર નથી, આત્મા છું. પેલા સમજાવ્યું આ કે તું જેને અધ્યાસથી એકતા માને છે, પર્યાય છે તારો, એ ટાળવા માટે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કયા છે. હમણાં આવ્યું ને, તે ન કરે તો એને રહેવાનું જ ને. એને એમ છે એટલું વાંચીને તરત સંકિત થઈ જાય તો હું લઈને પાછો વયો જાઉં માર્કેટમાં, તો એમ થોડું ચાલે. પાછું માર્કેટમાં ઉપડું કે 10 મિનિટ છે, પેંગડે પગને બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન આપો છો, ઘોડો તૈયાર છે, તબડીક તબડીક પલાણ લગાડી દઉં ઘોડા ઉપર, પેંગડે પગ, પગ ઓલા પેંગડામાં જ છે એટલે આમ નાખે ને એટલે હળદોલ ન આવે, એટલે ઊભો રહી ગયો. આત્મજ્ઞાન આપો તો જલ્દી. 2 બેન આવેલા આવી રીતે બાંધણીમાં, મગન બાપુનું વાંચન ચાલતું હતું. હજી જીવે છે, 2 હમણાં વડવા મળેલા. એક બહુ ઊંચા ને એક ઊંચી ઊંચાઈવાળા. વચનામાં તો આખું વાંચે, વર્ષોથી વાંચે છે. એટલે હું એને એ રીતે ઓળખું છું. 40 વર્ષ થઈ ગયા. તો શું કરવું જોઈએ ભક્તિમાં? ચાલુ વ્યાખ્યાનમાં પૂછે છે, ગોપાલદાના દર્શન કરીને આગળ ભક્તિ કરવાની. મગન 20 એ તો અમે કરીએ છીએ, અમે તો બહુ ઊંડા ઉતરી ગયા છે. વચનામાં તે વાંચીએ છીએ, બહુ ધ્યાન કરીએ છીએ અમે. તો હવે આત્મા કેમ મળે? અમને પ્રભુજી આ કીધું છે મગન કે ભક્તિ કરવાની. આમ ન પડે એ બરોબર, અમે કરીએ જ છીએ કે આટલા વર્ષોથી કે, તો આત્મા કેમ મળે? મગન કે પેંગડે પગને બ્રહ્મજ્ઞાન ન થાય એટલે આમ જવાની તૈયારીમાં છે, મોઢું આમ, હાથમાં પર્સ બર્સ બધું, ડ્રાઈવર ઉભો છે બહાર લાંબી કારમાં. ના, પણ અમે તો એ વાંચીએ જ છીએ આમ જાતા જાતા. તો આત્મજ્ઞાન કેમ થાય? પેંગડે પગને બ્રહ્મજ્ઞાન ન થાય, હું સમજાય છે રામ જાણે, પણ કહેવાનો મતલબ આપણે પેંગડે પગને બ્રહ્મજ્ઞાન જોઈએ છે કે જલ્દી કહી દો આત્મજ્ઞાન એટલે અમે જાય એમ. એને ત્યાં દર્શન કરીને તરત પછી વયું જવું હતું. જે પછી નથી જવું ને આત્મામાં રહેવું છે ને એને થાય. रिटर्न टिकट वाला काम नहीं। बीबी को पूछ के आओ, प्रभु जी के बीबी को पूछ के आओ, उसका काम नहीं है। આ વાત ખબર ને? બાંધણીનો મુસલમાન હતો, મગન બાબા અમે ઓળખતા એને, અગસ મંદિરનું કામ કરે કે આપ તો અલ્લાહ કા ફિરસ્તે હે પ્રભુ, કે તમે બધી વાત એવી કરો છો, એમ થાય તમારા ચરણ આગળ જ રહી જાઓ. રહી જાય કોણ ના પડે કે? તો બીબીને પૂછ્યું આવું, તો બીબીને પૂછવા જેનું કામ નથી અહીંયા. આપણે બધા બીબીને પૂછવાવાળા છીએ. બીબી કે જાઓ તોય નથી જતા, તો પૂછવાવાળા ક્યાં વાત છે? બીબી ધક્કા મારે તોય નથી જતી ને. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને આધ્યાત્મિકતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું છે એમ જ્ઞાની કહે છે. એને સ્પષ્ટ પ્રત્યેક અપરોક્ષ તેને અનુભવ થાય છે. કોને? જ્ઞાનીનું માને એને. આપણે કેમ માન્યું છે જ્ઞાનીનું? આપણે ક્યાં સત્સંગ ને સત્પુરુષ સાધન વાપર્યા છે? આ સત્સંગ છે. બ્રહ્મચારી કહે છે જેને ઘરે વચનામૃત છે ને, આ સત્પુરુષ હાજર છે. એટલે એકલો વચનામૃત વાંચે ને, એ આ સત્સંગ કહેવાય. 1 થી 2 ભલા, 2 થી 22 ભલા. મોક્ષમાં બહુ લાંબો છે એટલે એ પોતાની શક્તિ ગોપીવા વિના, છુપાડ્યા વગર, કમર કસીને આ સત્સંગ કરે, પછી આ ગળે ઉતરે. ગળે ઉતર્યું હોય ને થોડું કે એ પ્રમાણે આચરણ કરે ને, ના હું માનું છું. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. પછી તું માને છો ને કે ચોલામાં આંગળી નાખે દાજી નખાય, દાજી મરાય, તો હવે નહીં નાખ ને આંગળી, નાખે તો છે. એટલે સમ્યક દર્શનનું ફળ, એટલે માનવા, જ્ઞાનીને સાચા માનવા સંકિત કહેવાય. એનું ફળ વિતરાગતા છે. પહેલું એના આચરણમાં દેખાવું જોઈએ. પછી અમુક કર્મ એવા હોય કે એને ખેંચી રાખે.
એ ભોગાવલીને નિકાજી તો જ્ઞાનીને નડે, આપણને કોણ ખેંચી રાખે છે? આ તો પેટ ચડીને પીડા ઊભી કરે છે આપણે. એને જ્યારે આવા પ્રસંગો ઊભા થાય વ્યવહારમાં કે ના છૂટકે એને એમાં ભાગ લેવો પડે, ત્યારે એને દુઃખ થવું જોઈએ. આ તો વાટ જોવે છે, ઝૂરે છે એને માટે. એને એમ થાય ક્યાં મારે માથે આવી પડ્યું, એવું લાગે છે ને. ધંધો, ધાપો, કમાણી, સત્તા, ઓળખાણ, દોસ્તી, વ્યવહારિક પ્રસંગો, નવું ઘર, લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર, ક્યાં મારે માથે આવી પડ્યું. એ માથું કૂટે, કપાળ કૂટે ને પછી કરે. આ તો એના માટે તો મહેનત કરે છે. વચમાં ક્યારેક પૂર્વ પુણ્ય હિસાબે કે ક્યાંક એવો બંધ કશે ઉદય થયો એટલે ટાઈમ અડધો કલાક કાઢે, ક્યારેક અઠવાડિયામાં એકાદ વાર, મહિનામાં એકાદ વાર, વરસને વતલે દાડે. એટલે તો આટલાવણમાં વયું જશે. આટલાવણ ખબર ને, રોટલી આમ કરે ને એ લોટ જ હોય, અને રોટલીનું ગોણું ને રોટલી કે થેપલું કરે એ લોટ જ હોય. આટલું તો ખાલી આટલાવણમાં વયું જશે. પછી લોટ ક્યાંથી બાંધીશ તું? રોટલી ખાઈશ કેવી રીતે? લોટ તો જોશે ને. આટલું તો ખાલી આટલાવણમાં વયું જાય. આપણે એટલું નથી કરતા. પણ એને પોતાને એમ લાગે છે, કેમ કે એનો અભિપ્રાય શું છે, જગત કરે છે એના કરતા. સરખામણી કોની સાથે કરે છે? પોતે તો મૂર્ખ છે, એની કરતા વધારે મૂર્ખ છે એની સાથે. હું કેટલું બધું કરું છું. એટલે કુપોદો ખીજાણા છે આ જ પત્રમાં ત્રિભુવનભાઈને. એ ન વાંચ્યું. આજે અનુત્પન્ન એવો જીવ આવ્યો ને એમાં, એટલે ત્રિભુવનભાઈ એમ કહેતા હતા હું તો બહુ બધું કરું છું. એટલે બંધ વૃત્તિઓને ઉપશમવાનો તથા નિવર્તવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કરતે હોય છે. કયો અભ્યાસ કર્યો સતત? કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમન નિવર્તું કેવા પ્રકારથી થાય? એટલે અધ્યાત્મ નીકળે કેવી રીતે? એટલે વિચારવું પડે. એટલે એક લીટી વાંચીને એમને સંકિત ન થઈ જાય. બ્રહ્મચર્ય આત્મસિદ્ધનો અર્થ કરવા જાય ને 26 કરોડ શ્લોક પ્રમાણ થાય પાછા. બ્રહ્મચર્ય એક એક ગાથાનું એક એક પાનું અર્થ કરેલા છે. આત્મસિદ્ધિ વિવેચન ગાથા તો 2 લીટીની જ છે ખાલી, એનું આખું પાનું કર્યું છે બ્રહ્મચર્ય. વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિનું ઉપશમવું એટલે દબાશે કેવી રીતે, અથવા નિવર્તું, છૂટશે કેવી રીતે, કેવા પ્રકારથી થાય? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. એનો અધ્યાસ તૂટે કેવી રીતે? ઘણ મારવા પડે. પછી આગળ ખીજાય છે હજી કુપોલદેવ કે આજે છે ને એને જેવે અભિમાન કર્યું છે આવું, ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જેવે અભિમાન કર્યું છે કે હું ધર્મ કરું છું, મેં કોશિશ કરી આત્મા માટે, આ પર્યાય દ્રષ્ટિ ટાળવા માટે મેં મહેનત કરી, એમ સમજે છે. ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જેવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જેવું કંઈ ઠેકાણું કરતો નથી. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. કદાચ થોડોક રસ હોય તો જ મંદિરમાં આવ્યો હોય ને. એટલે કહે છે તેમ કડવાશ લાગતા છતાં એ કડવાશ ઉપર પગ દઈને આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. એને થોડું કડવાશે લાગી ગયેલું ખોટું છે, બસ પછી એટલું કાર્યકારી ન થયું. પછી ઘણા કે હા હું ખોટું કરું છું, તો ખોટું કરું છું બસ એની માળા ક્યારે કરું ખોટું કરું છું. તો હવે સાચું કર. તને લાગ્યું હોય ખરેખર કે તું ખોટું કરો છો તો સુધરી જા. એ ભગવાન બહુ ભૂલી ગયો ને, તો ભૂલવાનું બંધ કર. હવે શું ભૂલી ગયો એ જ ભૂલી જાય પાછું. એ ઘણા શું કરે, પ્રાર્થના કરતી વખતે રડે, હસે. કુપોલદેવના ચિત્રપટમાં ઘણા રડે બી. આ તો માનસિક અસ્થિરતાનું કારણ છે. પણ ટેવ પડી ગયું હોય. ઘણા ક્ષમાપના એવું આવે ને આંખમાં પાણી જાય, કાંઈ ઠેકાણ જ ન હોય ભક્તિ આચાર વિચારના, તો રડી બતાવે. મગરના આંસુ કહેવાય.
ઘણીવાર પૂર્વકાળે વૃત્તિનો ઉપશમનનું તથા નિવર્તનનું જો અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી ને હજુ સુધી તે પ્રકારમાં જે કંઈ ઠેકાણું કરતો નથી અને હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી, તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જે ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે. વિસર્જન કરવા યોગ્ય નથી, કોઈ રીતે નથી. સર્વ વિભાવ પ્રિયમાં માત્ર પોતાને અધ્યાત્મિક આ તું મૂળ નથી, પણ તને અભ્યાસમાંથી અધ્યાત્મિક એટલું તું માનો છો, પણ આ તારું રૂપ નથી એમ માને જ્ઞાની. તો આ નથી તો હું શું છું એટલે કે છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ એને તો ખબર પડે છે, એમ આને થઈ જશે. શું? એમ સ્પષ્ટ પ્રત્યક્ષ અત્યંત અપરોક્ષ તેને અનુભવ થાય છે. પછી માને એને આ કેમ બન્યો છે, એને કેવી રીતે થાય? વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. એટલે ઇષ્ટ સંયોગ અને અનિષ્ટનો વિયોગ આવું ગમે આને, અને ઇષ્ટનો વિયોગ અને એને બધું આ નાટક લાગે તો કામ થાય. ત્યાં ખેલ છે બધા પાપ પુણ્યના, શુભ અશુભ કર્મના. સુખ દુઃખ રૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આ આત્મા સુખ અને દુઃખ એ કર્મનું ફળ જાણે. નિશ્ચય એક આનંદો એટલે સુખી દુઃખી થાય નહીં, એ સુખી દુઃખી જેને થાય છે એને જોવે એ આત્મા. સુખી દુઃખી થાય છે આત્મા નથી. સુખી દુઃખી થાય ને એ જીવનો ગુણ છે. એટલે આપણે દેહાધ્યાત્મ મિથ્યાત્વી લોકોનો મૂળ આત્મા જે છે નિશ્ચય આનંદો આત્મા, એ ખાલી જાણે એને કે આનાથી સુખ થયું ને આનાથી દુઃખ થયું. એ જે સુખ દુઃખને જાણનાર તેથી નિવર્તનાર એ આત્મા છે. ગાંધીજીએ પૂછેલું આત્મા શું છે, કુપલદેવ સમજાવ્યું છે. આ સિદ્ધાંતની વાત છે પણ આ વસ્તુને લાગે એવી છે. એટલે જો પહેલા પ્રશ્નનો પહેલા પેટા વિભાગનો જવાબ છે. જેમ ઘટપટ આડી જડ વસ્તુ છે, આ ઘટપટ, એમ આ કપડું પટ આ શરીરનું કપડું છે, એમાં ચામડું આ શરીરનું ઢાંકણું છે, એમ આખું શરીર એ આત્માનું ઢાંકણું છે. આ દેહમાં એ દેહી એટલે આત્મા રહ્યો છે. જેવો વસ્ત્ર સાથે દેહને સંબંધ છે એવો આત્માને આ દેહ સાથે સંબંધ છે. એટલે કે છે જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર સુખી થાય છે, દુઃખી થાય છે. તેથી નિવર્તનાર હવે મારું દુઃખ દૂર થઈ ગયું, વિચાર કરનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો આ આત્માના નથી, આ વિભાવિક આત્માના છે, જીવના, કર્મવાળા જીવના, આપણા બધાના, જેના વિદ્યમાન પણથી અનુભવમાં આવે છે. એટલે સુખી દુઃખી ખબર કોને પડી? એનાથી છૂટો થયો એ ખબર કોને પડી? એટલે નિશ્ચયની વાત છે. જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે તે આત્મા. એટલે આમ વાગ્યું ને કપાણું ને એટલે મને બહુ દુખ્યું એ જીવ એ કર્મ સંયુક્ત જીવ, મૂળ જીવ આત્મા એ જાણે કે આ દુખ્યું એ તો ઓલું થયું એ બળ્યું એ મને એ કર્મ ફળ હતું. વિચારે છે કોણ? જે વિચારે છે કોણ? એ જેને પ્રશ્ન ઉભો થયો ને જાણે છે એ આત્મા. આ કાર લેવા જેવી છે વિચાર્યું ને એ તો શરીર છે, મન છે, જળનો ભાગ છે. તો વિચાર આવ્યો એને કે આ કોને ઈચ્છા થઈ? એ જે જાણે છે જેને ઈચ્છા થઈ એ આત્મા. જાણનારને માન નહીં કહીએ કેવું જ્ઞાન. એટલે ભેદી છે આ બધું. અત્યારે આપણે એટલું બધું એકાગ્રતા થઈ ગઈ છે. વિચારનારે હું, ઈચ્છા થાય છે હું, એ ભાવ્યું એ હું, આનંદ આવ્યો એ હું, દુઃખી થયો એ હું,
હર્ષ હું એ જીવનો ગુણ છે, શુદ્ધ આત્માનો નહીં. આત્મા સહિત સાથે કર્મ છે એ જીવ, અને જીવમાંથી કર્મ નીકળી ગયા એ શુદ્ધાત્મા શિવ. આપણે અશુદ્ધ ઉપયોગી છીએ. જડ ન થાય પણ આ જડ થઈ ગયો છે ને. જીવનની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ. આમાં તમે પ્રશ્ન પૂછ્યો એવો પ્રશ્ન ઉભો થાય ને. જીવનની ઉત્પત્તિ એટલે જન્મ્યો, રોગ થયો, માંદો પડ્યો, શોક દુઃખી થઈ ગયો, રોગ શોક દુઃખ મૃત્યુ થઈ ગયું. આમ જન્મ્યો ને મર્યો એ તો દેહનો સ્વભાવ સમજાય. જીવનની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, તો શોક અને દુઃખ એ જળનો સ્વભાવ કેવી રીતે? એ જ તમારો સવાલ છે ને. આપણે એમ લાગે ને આ તો ગડબડ છે. જીવનની ઉત્પત્તિ આ સમજાય છે આપણને કે ચાલો એ દેહની ઉત્પત્તિ છે, આત્મા જન્મે નહીં, ગોખી લીધું છે આપણે. જીવનની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, એમાંથી જન્મ ને મૃત્યુ બરોબર દેહનો સ્વભાવ છે. શોક અને દુઃખ એ દેહનો સ્વભાવ કેવી રીતે હોય? તો જડ છે. એને શોક કેવી રીતે થાય? એને શોક એટલે થાય છે, એને દુઃખ એટલે થાય છે કેમ કે એ જડ જેવો થઈ ગયો છે. એટલે જડ જ થઈ ગયો છે, જડ જેવો ક્યાં? એને પૂર્ણ પ્રતીતિ છે કે હું શરીર છું. એટલે અહીંયા બ્લેડ વાગે એટલે મને આ વાગ્યું, મને બળે છે. કેમ? હું શરીર છું એટલે. તો જ્ઞાનીને શું થાય? હાથ બળે છે. એ જાણે, આપણા કરતા વધારે જાણે. આપણે પૈસા ગણતા હોય ને ત્યારે ન ખોખડી ગયો તો બહુ ખબર ન પડે. પછી ગણાઈ જાય પૈસા પછી ખબર પડે કે આ કેમ લોહી નીકળ્યું અહીંયા, પછી જ ખબર યાદ આવે એને. ત્યારે ત્યાં અધ્યાસ હતો એનો. એટલે જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, એમાં દુઃખ અને શોક એ દેહનો સ્વભાવ, જડનો સ્વભાવ છે. તો જીવ પદમાં જણાય છે. ક્યારથી? એવો જે અનાદિ એક રૂપનો મિથ્યા સ્વભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. તો શું થાય? પાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ બિન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. આ આત્માને આ દેહનો ભાગ એ સૌભાગભાઈને છેલ્લા 8 દિવસમાં થયું. એટલે લોકો અત્યારે એમ કે ને આને ફલાણા સમકિત છે. એટલે બ્રહ્મચારીજીએ લખ્યું છે કે સૌભાગભાઈ જેવા જીવ જે પ્રથમ મિલનમાં કુપોદોને ઓળખી ગયેલા, એને દેહના વિલયના 8 દિવસ પહેલા બેફાટ આત્મા અનુભવાણ. તો કે શાહિક સમકિત વિશે પૂછ્યું બ્રહ્મચારીજીને, તો કે આપણને કુપોદોનો પત્ર ન મળે ત્યારે પ્રભુજીને સૌભાગભાઈને કેવું વિરોધ થતો તો એ ન સમજાય. તો ક્ષાયિક સંકેત વિશે તમે ક્યાંથી સમજશો? જે સૌભાગભાઈને દેહ વિલયના 8 દિવસ પહેલા સમજાણું. કડક પત્ર લખ્યો છે બ્રહ્મચારીજી. એટલે ભાઈ પૂછ્યું કે શાહિક સંકેત એટલે શું? એમ કે શાહિક સંકેતની દશા નહીં, પ્રભુશ્રીજીને ને સૌભાગભાઈને કુપોદોનો પત્ર મોડો આવે ને જે દુઃખ થતું હતું એ આપણને સમજાતું નથી કે બુદ્ધિમાં. તો શાહિક સંકેત ક્યાંથી સમજ્યા છે આપણને? એ સૌભાગભાઈને કે દેહ વિલયના 8 દિવસ બાકી હતા ત્યારે આ દેહનો ભાગ ને આત્માનો ભાગ એમ થયું. અને છાશવારે સમકીથી ગુરુ મળી જાય છે. આ નિંદાપાત્ર નથી, હાંસી પાત્ર છે આ. એટલે શોક થવો, દુઃખ થવું એ પોતે જડ જેવો થઈ ગયો છે શરીર. એટલે દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ દુઃખી થવું કે વ્યવહારે સુખી થવું એ આત્માનો ગુણ જ નથી. ચેતનનો ગુણ છે જીવનો. એવી રીતે સમતા રમતા વ્રતતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ છે. આ જાણવું એ. પણ જીવ એટલે તો કર્મ વાળો આત્મા. કર્મ નીકળી જાય તો આત્માનો ગુણ નથી આ સુખી દુઃખી થવું. આત્મા તો પોતે ઠરી જાય. એક પણ પૂતગલની અપેક્ષા વગર સુખી હોય, એક પણ પૂતગલની અપેક્ષા વગર સહજ સમાધિમાં હોય. એટલે બાહ્ય નિમિત્ત વગરની સમાધિ હોય. બધું બરોબર હોય, પેટ ભરેલું હોય, એર કન્ડિશન હોય, જીવનું મ્યુઝિક હોય, વ્યવહારિક તકલીફ ન હોય, ઘરમાં ઝઘડો ન હોય, બધું બરોબર હોય, સમાજમાં આબરૂ હોય અને સમાધિ છે. એમ નહીં, પર પૂતગલના નિમિત્ત વગરની સમાધિ, આ સહજ સમાધિ કહેવાય. આ આત્માનો ગુણ છે. તો ઓલો સમાધિમાં તો એ બિલાડી 100 ઉંદર મારી અને પાટે બેઠેલી મનમાં વાટ જોયે છે 101માં આવશે, તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. પછી 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મારશે. 101 માં આવશે તોય પેટ ભરાઈ ગયું તો હમણાં મા
કોણ બિલાડી? આપણે પોતે. એટલે એને સંકિત હશે કે નહીં કેમ ખબર પડે? એ સાપની પૂંછડી ઉપર પગ પડે ત્યારે ખબર પડે કે આમ કરે છે કે નહીં. કે દાળમાં મીઠું ઓછું હોય કે સાકર નાખતા ભૂલી ગયા હોય શીરામાં, પછી ખબર પડે તો 10 મિનિટ વાટ જોવે છે સાકર માટે કે ખાઈ લે છે કે જેમે પછી બોલે છે એટલે બીજાને મોડું ન ખાવું પડે. આ ખબર પડે. એ દુઃખી થવું કે સુખી થવું એ વિભાવિક આત્માનો ગુણ છે, મૂળ આત્માનો નહીં. એટલે ગાંધીજીને કુપોલદેવ સમજાવે છે કે સુખ દુઃખ આદિ ભોગવનાર જીવ સુખ દુઃખ આદિ ભોગવે છે, આત્મા નહીં. એ કર્મ સહિત છે એટલે, અથવા દેહ જ આત્મા એને એમ છે એટલે એ સુખી દુઃખી થાય છે. સુખ દુઃખ આદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે એવી ક્યાંક વસ્તુ છે, એ છે એટલે એને ખબર પડે છે કે હું સુખી થયો અને દુઃખી થયો. તો સુખી થયો દુઃખી થયો એ પોતે નથી. જેની હાજરીથી ખબર પડે છે હું સુખી થયો દુઃખી થયો એ પોતે આત્મા છે. મન પણ જેનું મનન કરી શકે એમ નહીં. આત્મા મનથી ન પકડાઈ ગઈ કે ચાલો હું ધ્યાનમાં બેસી જાઉં, આત્મા કેવો હશે, હું મનન કરું. કોઈ બધું મન પણ જેનું મનન ન કરી શકે તો આત્મા ખબર કેમ પડે? આત્માથી ખબર પડે, મનથી નહીં. મન તો જડ છે, જડથી કેવી રીતે ખબર પડે? અને ભાવ મને આત્મા એ પર વિચારને આધીન થઈને, સંકલ્પ વિકલ્પને આધીન થઈને પર પૂતગલ પકડે અને હર્ષ શોક થાય, રતિ અરતિ થાય, ગમો અણગમો થાય, એટલે તરત જ જડ થઈ ગયો આત્મા. એટલે વિચાર છે ને જેમ લાઇટ વેવ્સ, સાઉન્ડ વેવ, અવાજના મોજા અને પ્રકાશના મોજા ભણવામાં આવે એમ વિચારના મોજાનું વર્ણન જ્ઞાનીએ કર્યું છે. કેવળીએ જડ વસ્તુ છે વિચારે, કે ઢીચણિયા જેવા એનો આકાર હોય એમ. સાઉન્ડ વેવ્સ, લાઇટ વેવ, એમ વિચારના વેવ મોજા કેવા હોય એનો આકાર વર્ણવ્યો છે. જડ છે, એમાં ગાદલું છે, આ ઘડિયાળ છે, એમ વિચારના મોજાનું વર્ણન કર્યું છે જ્ઞાની કેવળી. ભાવમન ખાલી આત્માનો ઉપયોગ, એ જાણે એને હર્ષ શોક રતિ અરતિ ગમો અણગમો ન થાય કે આરસી છે, ખાલી દેખાય બધું. સુખ દુઃખ આદિ ભોગવનાર, તે નિવર્તનાર, વિચારનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવ આવે છે એ આત્મા. સુખી દુઃખી થાય છે આત્મા નહીં. આપણે સુખી દુઃખી થાય એ જ આત્મા. હમણાં મારો જીવ બહુ બળે છે, હમણાં આનંદમાં છે, તોય આપણને પ્રાર્થનામાં આનંદ આવે તો સારું છે. પછી જે આત્માનો આનંદ હોય એ તો પાછો એ અલગ જ આનંદ છે. એમાં પર પૂતગલની મદદ વગરનો આનંદ હોય ત્યારે સહજ સમાધિ કહેવાય. એ હલ્લે નહીં પછી. આ તો પર નિમિત્તને આધીન છે. જ્ઞાનીને સહજ સમાધિ હોય. આપણે કોશિશ કરવી પડે, નિમિત્ત ગોતવા પડે સમાધિમાં રહેવા માટે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાત્મિક એકતા થઈ છે અનાદિકાળથી આજ સુધીમાં. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ જ્ઞાનીને માને, એના આધારે પછી આ 6 પદ આત્મસાત કરે. આ 6 પદ પૂરા થઈ ગયા પછી જ્ઞાની આનું વર્ણન કરે છે કુપોલદેવ કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાત્મિક એકતા થઈ છે, તેથી કેવળ એનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત અપરોક્ષ તેને અનુભવ થાય છે. માને ત્યારે. આ ક્યાં માને છે? અથવા દેહ જ આત્મા. એ પ્રશ્ન કરે છે આત્મસિદ્ધ શિષ્ય, અથવા દેહ જ આત્મા. એ પ્રશ્ન કે કેવળ હોય અસંગ તો ભાષત તને ન કેમ? આ કે અસંગ છે. અસંગ છે પણ ક્યારે? અસંગ છે પરમાર્થથી, નિજ ભાને તેમ. તને ભાન આવશે ત્યારે અસંગ છે. બધાને કઈ અસંગ નથી. આપણે ક્યાં અસંગ છે આત્મા? મને સારી ઊંઘ આવી તો સુખી થયો ને. આ તો શરીર જ છે. આપણું બોલવાનું, ચાલવાનું, અનુભવવાનું બધું દેહ રૂપે જ છે. એ જમે ત્યારે એમ વિચારે કે આ જીભને ભાવે છે, મનને ભાવે છે કે મને ભાવે છે. આ બધું ખાઈ લે પછી યાદ આવે ને. જમીન ઊભો હોય ત્યારે યાદ આવે, હાથમાં કોળીઓ હોય ત્યારે.
કે ભાવે ને ત્યારે, કે જેને તીખું લાગે, કડવું લાગે, ન ભાવે, ત્યારે વિચારે કે કોને નથી ભાવતું ને કોને ભાવે છે. જેને ભાવે છે એ પોતે નથી, જે નથી ભાવતું એ પોતે નથી. એટલે હમણાં દુઃખ એવું છે. પણ અધ્યાસ થઈ ગયો છે, બધું એક જ લાગે છે. બધું કાટ ઘસ ઘસ ઘર કર પ્રભુજી કે. એટલે એને માટે પેલા 5 ઇન્દ્રિયો કાબુમાં રાખવી પડે. ફરી વાર એને આવી જાય પાછું, ત્યારે મન કાબુમાં આવે. મન કાબુમાં આવે પછી ક્રોધમાન માયેલું કશાય કાબુમાં આવે. પછી અંશે વધતે ઓછે અંશે મહેનત પ્રમાણે એને જ્ઞાનીની વાત સાચી લાગે ખાલી. પછી અભ્યાસમાંથી પછી ભૂલી જાય. પછી જ્યારે સાવ સાચું માને ત્યારે ભૂલી જ જાય. પછી એ જ જ્ઞાની થઈ ગયો હોય. આ 5-15 વર્ષનો હિસાબ નથી કાંઈ. આ ભયોભવની સાધના પછી આ થાય. જ્ઞાનનું માને તો સમજ પીછે સબ સરળ હે. જ્યારે માટે યોગીઓ 436માં આવ્યું ને સવારે, ભયોભવના માટે, જીવ જાણવા માટે બધા યોગ આદિક સાધન કર્યા. બધું કે સહજ જ કેવા વિશે જેનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ વચન પકડે તો સાવ સહેલું છે. આ પકડતો નથી. એટલે પ્રભુજી કહે વાત છે માન્યાની, આ માનવા તૈયાર જ નથી. એની રુચિને ગમે ને એટલે જાય છે અમુક જગ્યાએ. એ શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં કે મંદિરમાં આવતું ત્યાં એની રુચિને ગમે છે એટલે આવે છે. શ્રીમદ રાજચંદ્ર સાચા પુરુષ છે એટલે નથી આવ્યો. એને રુચિમાં બેસી ગયું છે કે આ બરોબર છે. એ રુચિમાં ન બેસે ને સાચા પુરુષ છે એટલે આવશે ત્યારે કામ થાય. તોય સારું છે, ગમે છે ને આવે છે. ધીરે ધીરે લેખે લાગશે. પછી સતત અભ્યાસ કરવો પડે. લેખે ને આ પાર્ટ ટાઈમનો ધંધો નથી. ખાવું પીવું કમાવું ભણવું ગણવું એ પાર્ટ ટાઈમનો છે. આને એમ કે એ ફૂલ ટાઈમ છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. આવું થાય એને માને પછી એનો અધ્યાસ વયો જાય. એટલે વિનાશી અને અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થાય. એને ગમો અણગમો ન થાય. પછી વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહી. જન્મે નહીં, મરે નહીં, રોગે ન થાય. જીવનની ઉત્પત્તિ રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ છે. એટલે કોરોના દેહને થાય, આત્માને નહીં. ગળે કેમ ઉતરે? એ થોડું કે ગળે ઉતરે. શોક અને દુઃખ એ દેહનો સ્વભાવ છે. આ કેમ ગળે ઉતરે? એ શરીર ને આત્મા એક જ થઈ ગયું છે. તો એટલે એમ જ માને ને. એટલે આ વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન છે આને મારું કે સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો. એટલે દુઃખ અને શોક થાય જ ને એ કર્મનું ફળ છે. નિશ્ચય એક આનંદો રહે, ચેતનતા પરિણામ ન ચૂકે. એટલે સુખ અને દુઃખ થવાના નિમિત્ત આવે છે તો મનમાં તો એ આનંદમાં જ હોય. સમાધિ ન ચૂકે. તો ગુજરી જાય એટલે જોર જોરથી હસવા ન માંડે કાંઈ, પણ મનમાં એને ખબર હોય કે જવા માટે જ આવેલા. પછી દુઃખ ન થાય એટલે બહારથી હસે નહીં, પણ મનમાં એને ખબર હોય જવા માટે જ આવેલા. કોઈ શાશ્વત નથી. એટલે સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે. ચેતન કહે જીન ચંદો રે. આ જીન ચંદો, આ અન્નમ આત્મા. જીન ચંદો એટલે જીનેશ્વર ભગવાન આમ કે છે, જેને આત્મા અનુભવ્યો છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટનું પ્રાપ્ત થતું નથી. જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહી સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું નિત સ્વરૂપ જાણી એ જાણે પોતાને વેદે અને કૃતાર્થ થાય છે. જે પુરુષોને સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. બધા આત્મા થઈ ગયા. આદિવ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે. અને ભાવિ કાળમાં પણ તેમ થશે. છૂટી ગયા. શું થાય એને? આમાં આગળ લખ્યું છે તે સપન જાતિ રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એને સાચું લાગતું હતું આ શરીર હું છું, સગા સંબંધી મારા છે, આ સપનું હતું. ખુલ્લી આંખનું સપનું હતું. અને ઓલું આવે છે બંધ આંખનું સપનું છે. બે સપના જ છે.
અનાદિ સ્વપ્ન છે લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહમભાવ મમત્વ ભાવ આ ખુલ્લી આંખનું સપનું છે કે હું શરીર જોઈએ. અનાદિ સ્વપ્ન છે લીધે ઉત્પન્ન થયું અહમભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષે દેશના પ્રકાર છે. તે સ્વપ્ન છે રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. આ સપનું એ તું નથી, એ જાગી જાય સપનામાંથી. સપના વગરનું જે છે એ તું છો એમ જો પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યક દર્શન પ્રાપ્ત થાય. સમ્યક દર્શન પ્રાપ્ત થઈ સસ્વભાવ મોક્ષને પામે એટલે મોક્ષ થઈ ગયો, સંકિત થઈ ગયું. એટલે આજ નહીં તો કાલે. લગ્ન થયા, ગર્ભ રહી ગયો એટલે માં બનવાની જ ને. હવે એમ કહેવાય ઇટ ઇઝ મેટર ઓફ ટાઈમ. હવે સમયની વાર છે ખાલી. સમ્યક દર્શન રૂપ સ્વસ્વરૂપ મોક્ષ થઈ ગયો. હવે સંકિત એટલે મોક્ષ થઈ જ ગયો. હવે જવાનો છે. કેવળ જ્ઞાનની માં છે સંકિતે, પણ સંકિત આપ્યું કોને? ગુરુએ. એટલે સંકિત ના ગુરુ માં થઈ ને. એટલે સદગુરુ પદ મેં સમાતે અર્યંત આદિ પદ સર્વ. એટલે ભગવાન આકાશી ગુરુમાં આવી ગયા. કેવળ જ્ઞાન એટલે ભગવાન ને. તો કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? સંકિત માંથી. એટલે સંકિત એની માં છે કેવળ જ્ઞાનની. તો સંકિત કોણે આપ્યું? ગુરુએ. તો ગુરુ સંકિતની માં છે ને. તો કેવળ જ્ઞાનની તો દાદી થઈ ને. એટલે સદગુરુ પદ મેં સમાતે અર્યંત આદિ પદ સર્વ. એટલે અર્યંત થી આચાર્ય ઉપર બધું સદગુરુમાં આવી ગયું. એટલે સૌથી મોટા કોણ? ભગવાન નહીં, ગુરુ. આ કહેવા માટે નહીં, આ આમ જ છે, ફોર્મ્યુલા છે. આ ગળે કેમ ઉતરે? ગિરફ જેવી લાંબી ડોક કરીને આકાશમાં ગોતે જ ભગવાન. સદગુરુ પદ મેં સમાતે અરંત આદિ પદ સર્વ તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. કેવો ગર્વ કે હું શરીર જો અભિમાન છે દેવગન એ છોડી દે ને ઉપાસ એટલે તું એ થઈ જશે. મેથમેટિકની ફોર્મ્યુલા છે આખી. અનંત જ્ઞાનીઓ પોકારીને કહે છે આ તો આમ માનવા તૈયાર નથી. સંપ્રદાય, કુળ આગ્રહ, અસદગુરુએ કહ્યું એ કાં તો એવાને પકડી લે છે પછી. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ લૂંટાઈ જાય છે. એટલે કાંઈ કરવાનું જ નથી. અધ્યાત્મ એક જ વસ્તુ કરવાનું છે. કુપોદે કહ્યું એ સાચું છે, બસ. સાવ સહેલામાં સહેલું. એને સાચું લાગ્યું તો એ પ્રમાણે કરે ને પછી. કરતો નથી આ. એટલે માનતો નથી. એ કહે છે હું માનું છું, એ માનતો નથી. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. અસમ્યક દર્શન. તમારા કહેલા રસ્તામાં અહોરાત્રનું રહું. અસમ્યક ચારિત્ર અને આ સમ્યક જ્ઞાન. ત્રણ રત્ન મળી ગયા. એ ત્રણેય અભેદ પરિણામે રે વર્તે તે આત્મારૂપ. તે માર્ગ જીનનો પામ્યો કે પામ્યો તે નિજ સ્વરૂપ. આ ભગવાન થઈ ગયો. સ્વદેહ ભગવાન થઈ ગયો. દેહ છે તો નિર્વાણ. આયુષ્ય પૂર્ણે મટી દેહ પાત્ર. એનું સપનું તૂટતું નથી. જનક રાજાને આવેલું ને સપનું. ભિખારી હતા, ભીખ માગતા હતા. અમે લાકડી લઈને જતા હતા. કોઈ ભટકાણો સાયકલ સવાર. કોઈક એ જમાનામાં ક્યાં સાયકલ હતી? ત્યારે કોઈ ભટકાણો છોડ નહીં. એટલે ઠીકરું હાથમાંથી પડી ગયું. રામપાત્ર પૂછે છે બધા પંડિતોને કે આ સાચું કે આ સાચું? રાજાને એમ કહેવાય તમે ભિખારી છો. એટલે બધા ના ના એ તો ખોટું જ હતું. આને કંઈ સમાધાન નહોતું. એટલે અષ્ટાવક્ર ગુરુ આવ્યા કે મને આવું સપનું એવું થયું. એ સાચું કે અત્યારે હું રાજા છું એ સાચું? તો ઓલું બંધ આંખનું સપનું છે, આ ખુલ્લી આંખનું સપનું છે. એ આંખ ખોલી ત્યારે ઓલું ખોટું સાબિત થયું ને. આંખ મીચાઈ જશે ત્યારે આ ખોટું સાબિત થશે. તું રાજા છો ને, તું રાણી છે ને તારે આટલી બધી રાજ દરબાર છે ને, તારી આંખ મીચાઈ જશે એટલે આ સપનું થઈ જશે, ખોટું સાબિત થશે. ઓલું સપનું ખોટું જ હતું પણ બંધ આંખનું હતું. એ આંખ ખોલી એટલે એ ખોટું સાબિત થયું. આંખ મીચાઈ જશે તું એટલે આ ખોટું સાબિત થઈ જશે. બધું ખોટું જ છે. ક્યારથી ચાલે છે સપનું? અનઆદિ સ્વપ્ન દશા. એની આદિ છે જ નહીં કે. એટલે આપણે બધા ઘેનમાં જ છીએ. ખુલ્લી આંખે સૂતા છે આપણે બધા. આ જાગે એ સંકિત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.